પ્રવચન 55 વિષય સાધના વક્તા સ્વામી સચ્ચિદાનંદ। ત્રણ શબ્દોને યાદ રાખજો: સાધના, આરાધના અને ઉપાસના। આ ત્રણેય લગભગ પર્યાય શબ્દો છે। લગભગ પર્યાય હોવા છતાં પણ પ્રત્યેકની પોતાની આગવી એક વિશિષ્ટ શક્તિ છે। મારી સમજણ પ્રમાણે સાધનાનો અર્થ થાય છે જે શક્તિ આપે એ સાધના, જે કરવાથી વ્યક્તિ, સમાજ, પ્રજા, રાષ્ટ્ર શક્તિશાળી બને એ બધા કાર્યોનું નામ સાધના છે। આરાધના શું છે? જેનાથી તમારી માનસિક સ્થિતિ વ્યવસ્થિત થાય એ આરાધના છે। ઉપાસના શું છે? જેનાથી તમને ઈશ્વરનું સામિપ્ય અનુભવાય એ ઉપાસના છે। ફરીથી આ ત્રણ બાબતને જરા રિપીટ કરીશ। સાધનાના દ્વારા શક્તિની પ્રાપ્તિ, આરાધનાના દ્વારા સુખની પ્રાપ્તિ અને ઉપાસનાના દ્વારા શાંતિની પ્રાપ્તિ। શાંતિનું મૂળ સુખ છે અને સુખનું મૂળ શક્તિ છે। જેની પાસે શક્તિ નથી એ સુખી નથી, અને જે સુખી નથી એ શાંતિ નહીં ભોગવી શકે। આ ત્રણ પ્રક્રિયા યાદ રાખજો। મારી એવી સમજણ છે કે જેના જીવનમાં આ ત્રણેય તત્વો પૂરેપૂરા વિકસ્યા હોય છે એ પૂર્ણ માનવ છે। માનવતાની એમાં પૂર્ણતા છે। એમાં સાધના છે, આરાધના છે, ઉપાસના છે। જેમાં ત્રણમાંથી એકે નથી વિકસ્યું હોતું એ નિષ્ફળ જીવન છે, એ વ્યર્થનું જીવન છે। મારે આરાધના અને ઉપાસના વિશે કશું નથી કહેવું, માત્ર એટલી ચોખવટ કરવાની છે કે આરાધના છે માનસિક સ્વસ્થતા માટે છે। એ માનસિક સ્વસ્થતા માટે તમે યોગ કરો, પ્રાણાયામ કરો, ધ્યાન કરો, એ આરાધના છે। એકાગ્રતા અને સ્વસ્થતા બંનેમાં ફરક છે। તમારું મન એકાગ્ર કરવા માટે જે તમે પ્રયત્નો કરો એ અને મનને સ્વસ્થ કરવા માટે જે તમે પ્રયત્ન કરો એ બંનેમાં ફરક છે। ગાંધીજી છે એ સ્વસ્થ મનના માણસ હતા। સ્વસ્થ મનના માણસ હતા એનો અર્થ એ છે કે જુદા જુદા પ્રસંગોમાં વિચલિત નતા થતા। મનુબેને એક જગ્યાએ લખ્યું છે, કોઈ એક જગ્યાએ અમે હતા અને ગોરા ડીએસપી નો ફોન આવ્યો, મિસ્ટર ગાંધી તમને એરેસ્ટ કરવાના છે, હું અડધા કલાકમાં આવું છું। ગાંધીજીએ કહ્યું, ખુશીથી આવો, હું તૈયાર છું। આશ્રમવાસીઓને કહ્યું, ડીએસપી મને એરેસ્ટ કરવા આવે છે, મારી જે જોઈતી વસ્તુઓ હોય એ તૈયાર કરો, હજુ અડધો કલાક વાર છે એટલે હું 20 મિનિટ ઊંઘી લઉં। મનુબેન લખે છે કે પછી તરત જ ગાંધીજી ઘસઘસાટ ઊંઘી ગયા। બરાબર 20 મિનિટ પૂરી થઈ, પોતાની મેળે જાગ્યા, મોઢું ધોયું, હાથ પગ ધોયા। 30મી મિનિટે ડીએસપી આવ્યા અને કહ્યું, હું તૈયાર છું। આ મનની સ્વસ્થતા છે। ગાંધીજીએ મન એકાગ્ર કર્યું કે નહીં એની મને ખબર નથી।
એ કેટલો ટાઈમ સમાધિમાં બેસતા, કેટલો ટાઈમ પ્રાણાયામ કરતા, એની મને ખબર નથી. પણ ગાંધીજીએ મન સ્વસ્થ કર્યું હતું એની મને ખબર છે. તમે જો ભગવદ્ ગીતા તરફ ધ્યાન આપશો તો એમણે સ્થિત પ્રજ્ઞ ઉપર ભાર મૂક્યો છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. અને એની વ્યાખ્યા કરતા લખ્યું છે, દુઃખેશ અનુદ્વિગ્ન મનાહ સુખેશ વિગત સ્પૃહ વીત રાગ ભય ક્રોધ સ્થિતધીર મુનિરુચ્યતે. અર્જુન, દુઃખેશ અનુદ્વિગ્ન મનાહ, એ દુઃખ આવી પડે ત્યારે જેનું મન ઉદ્વિગ્ન નથી થતું. સુખેશ વિગત સ્પૃહ, જ્યારે સુખોનો ઢગલો થાય ત્યારે જે સ્પૃહા નથી કરતો, એવો જે વીત રાગ ભય ક્રોધ સ્થિતધીર મુનિરુચ્યતે, મુનિ છે. દાઢી વધારી હોય તો મુનિ છે, અને ના વધારી હોય તો મુનિ છે. ભગવા વસ્ત્રો પહેર્યા હોય તો મુનિ છે, અને પાટલું પહેર્યું હોય તો મુનિ છે. ગીતાની એક ખાસ વિશેષતા તમે જોજો, જ્યારે ભક્તના, યોગીના, કર્મયોગીના, જ્ઞાનીના કોઈના પણ લક્ષણ બતાવે છે ને, ત્યારે ગુણલક્ષી લક્ષણ બતાવે છે. ગીતા કદી પણ વેશલક્ષી, વર્ણલક્ષી લક્ષણ નથી બતાવતું, માત્ર ગુણલક્ષી બતાવે છે. આવો જે હોય એ યોગી, આવો જે હોય એ જ્ઞાની. એટલે આરાધનાનો અર્થ શું છે? આરાધનાનો અર્થ છે મનની સ્વસ્થતા. અને આ જીવનની એક બહુ મોટામાં મોટી સાધના છે. તમે ગરીબ હો કે પૈસાદાર હો, તમે મોટા પ્રોફેસર હો કે એક અજ્ઞાની માણસ હો, મનની અસ્વસ્થતાના કારણો સૌના માટે એક સરખા રહેતા હોય છે. મનની અસ્વસ્થતા નજીકના માણસોથી થતી હોય છે. નજીકના માણસો. પ્રિન્સિપાલ સાહેબને પૂછી જુઓ, તમારો સ્ટાફ તમને સ્વસ્થ રહેવા દે છે કે અસ્વસ્થ કરી નાખે છે? કોઈ ઘરવાળાને પૂછી જુઓ, તમારા બાળકો, તમારી પત્ની, તમારા પતિ, તમારી દેરાણીઓ, તમારી જેઠાણીઓ, તમારી સાસુઓ તમને સ્વસ્થ રહેવા દે છે કે અસ્વસ્થ કરી નાખે છે? નજીકના માણસો અસ્વસ્થતા કરતા હોય છે. આર્થિક કારણસર જે અસ્વસ્થતા થઈ હોય ને, એનું સમાધાન અઘરું નથી. તમને નુકસાન થયું, તમને ફાયદો થયો, એ અસ્વસ્થતાને પાર પાડવી એ બહુ અઘરું કામ નથી. પણ લાગણીના કારણે જે અસ્વસ્થતા થતી હોય છે, કારણ કે તમારા અંદર એક લાગણીના પ્રવાહ છે, લાગણીના મોજમ છે, અને એ તમારી ચેતના છે, એ જીવનની ચેતના છે. પૈસો, મકાન, આ બધું તો ઉપરનું કલેવર છે. પેલી ચેતના ના હોય તો આ બધું મળતું છે, માત્ર મળતું છે. મેં એવા કેટલાય વિદ્વાન માણસોને જોયા છે જે મળતું છે, ચેતના ખોઈ બેઠા છે. મેં કેટલાય કરોડાધિપતિઓને જોયા છે જે મળતું છે. લોકો એમના મરદાપણાને જોઈ નથી શકતા, કારણ કે લોકો એમનો બંગલો જોઈએ છે, લોકો એમની કારને જોઈએ છે. અંદરની ચેતના મરી ચૂકી છે, અને મરી ચૂકી છે ને એટલે મળતું છે. મરીને મળદું થવું ને એ કોઈ દુઃખનો વિષય નથી, પણ જીવતા જીવતા મળદું થવું ને એનાથી મોટી કોઈ વેદના નથી, એનાથી મોટી કોઈ પીડા નથી. અને એમાંથી પાર ઉતરવું એનાથી મોટી કોઈ આરાધના નથી. આ શક્ય છે, અશક્ય નથી. આ શક્ય છે, અશક્ય નથી. આટલી મારે જરા સ્પષ્ટતા કરવાની હતી. માનસિક સ્વસ્થતા, એના માટેના ઉપાયો એ આરાધના છે. કેટલીક વાર એવું બને કે તમે સાધના ના કરતા હો, આરાધના ના કરતા હો, માત્ર ઉપાસના કરતા હો, અને માત્ર ઉપાસનાના કારણે તમને ઈશ્વરનું સામીપ્ય તો અનુભવાય. ઈશ્વરનું સામીપ્ય અનુભવીને પણ
તમે સુખી ન હો, તમે શક્તિશાળી ન હો, શક્તિ અને સુખ વિનાના તમે ભારતમાં ખાસ કરીને ઉત્તરવર્તી કાળમાં જે અધ્યાત્મ પ્રસાર થયો એ સાધના અને આરાધના વિનાનો થયો. એમાં ઉપાસનાને મહત્વ અપાયું, પણ સાધના અને આરાધનાને મહત્વ ના અપાયું. અમે બધાએ એક જ પ્રચાર કર્યો, બસ રામ રામ કરો, બધું કામ થઈ જશે. માત્ર રામ રામ કરો. તમારા ખેતરમાં અનાજ આવી જશે, તમારા ઘરમાં અનાજ આવી જશે, તમારા છોકરાઓનો પ્રશ્ન હલ થઈ જશે, બધા પ્રશ્નો હલ થઈ જશે. માત્ર રામ રામ કરો. મને રામના નામ ઉપર અતૂટ વિશ્વાસ છે અને હું પોતે ભક્તિ માર્ગનો પ્રચારક છું, ઉપાસનાનો પ્રચારક છું. પણ હું જાણું છું કે ઉપાસનાનું મૂળ આરાધના છે અને આરાધનાનું મૂળ સાધના છે. હું વધારે ચર્ચા નહીં કરું. આ જે સાધના છે ને, એનું ફળ શક્તિ છે, એ મેં પહેલા આપને કહ્યું. અને આ શક્તિ 4 ભાગમાં વહેંચાયેલી છે. 4 ભાગમાં. આમ અમે 9 ભાગમાં માનીએ છીએ, પણ એ મારી વિષય ચર્ચો નથી. અમારે ત્યાં હિન્દુઇઝમ 2 ભાગમાં વહેંચાયેલું છે. એના 2 સિક્કા છે, એટલે એને સમજવું બહુ અઘરું છે. ઇસ્લામને સમજવું બહુ સરળ છે. અલ્લાહ એટલે અલ્લાહ, એક જ અલ્લાહ જે છે એ એક વાત છે, સ્પષ્ટ વાત. ક્રિશ્ચિયાનિટીને સમજવી પણ સરળ છે. હિન્દુઇઝમને સમજવું બહુ અઘરું છે. જૈનિઝમને સમજવું પણ સરળ છે. ભલે તમે એને આચરી શકો કે ના આચરી શકો એ અલગ વાત છે, તમે વિકલ્પ નથી. હિન્દુઇઝમમાં એક બ્રહ્મ છે, અખંડ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ, એક પરમાત્મા. આ સિક્કાની એક બાજુ થઈ. પછી બીજી બાજુ થઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ. તરત જ 3 દેવો આવી ગયા, અને 3 પાછા પરણેલા, એકે કુંવારા નહીં. એકને સાવિત્રી, એકને લક્ષ્મી અને એકને પાર્વતી. 3 પરણેલા. એક જૈન સજ્જને મને પૂછ્યું, મને કે આ તમારા ભગવાને પરણે છે? મેં કહ્યું કેમ, તમને શું વાંધો છે? નાના કે ભગવાનને તો વળી પરણાતું હશે. કેમ ના પરણાય? કારણ કે સ્ત્રી બંધનનું કારણ છે, અને સ્ત્રીના બંધનમાં જે પડ્યો હોય એ ભગવાન હોય જ નહીં. આવી એક આપણે વ્યાખ્યા કરી. જ્યાં હિન્દુઇઝમનો બીજો ભાગ છે ને, એમ કે છે શક્તિ વિનાનો શિવ એ મળદું. શિવ ઈ કાઢી નાખો એટલે શવ, મળદું છે. પુરુષ અને પ્રકૃતિ, એને અમે 3 ભાગમાં વહેંચી નાખ્યા. આ બીજો ભાગ છે. એને આકાર આપ્યો, એને આકાર આપ્યો. પણ આ 3 છે, સત્વ, રજ અને તમ. આ પ્રકૃતિના 3 ગુણ, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એના 3 ભાગ છે. એને 3ને વળી પાછું મિશ્રણ કરો, લાલ, પીળો અને વાદળી મૂળ રંગ કહેવાય. બાકીના બીજા બધા મેળવણીથી થાય. એટલે 3ને વળી પાછા એકબીજામાં મેળવો એટલે 9 થાય. 9 દુર્ગા, નવરાત્રી. આ હિન્દુઇઝમનો બીજો પાર્ટ છે. જો તમે એને જ માત્ર પકડીને સમજવાનો પ્રયત્ન કરો તો કદાચ તમે સમજી નહીં શકો. એનો એક બીજો ભાગ છે, જ્યાં કોઈ શક્તિ નથી, જ્યાં કોઈ આકાર નથી, જ્યાં કોઈ પ્રકાર નથી, માત્ર એક બ્રહ્મ, અખંડ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ, એક બ્રહ્મ, અનાદિ અનંત, નામ રૂપથી પર, નિરંજન નિરાકાર. મુસ્લિમનો અલ્લાહ, ક્રિશ્ચિયનનો ગોડ, હિન્દુનો બ્રહ્મ, એક સમાન. પણ આ બીજો પાસો છે ને, અને આ બીજા પાસાનું કારણ શું છે એ વાત જરૂર સમજવી છે. બીજો પાસો છે, ધર્મમાં, અધ્યાત્મમાં જ્યારે તત્વ મળે ત્યારે એક પાસું છે બ્રહ્મ, એ તત્વ છે. પણ ધર્મ અને અધ્યાત્મમાં જ્યારે કલા મળે, કલા, ત્યારે આ બીજું પાસું છે. આ બીજું પાસું.
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સાવિત્રી, લક્ષ્મી, પાર્વતી, નવદુર્ગા, ગણેશ, કાર્તિકેય વગેરે 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 33 કરોડ દેવ એ કલા છે. તત્વને કલાનું રૂપાંતર છે. માનો આપણે સૌ જાણીએ છીએ કે કરુણા એક ભાવ છે. કરુણા એક ભાવ છે. ક્રોધ એક ભાવ છે. બજારમાં કરુણા મળે ને, પણ કોઈ કલાકારને તમે કહો તમે કરુણાને મૂર્તિમંત કરી શકશો? અને કલાકાર પીછીના દ્વારા કરુણાને આકાર આપે. અમૂર્તને મૂર્તિમંત કરવું, બસ એનું નામ મૂર્તિ પૂજા છે. મૂર્તિ પૂજાનો અર્થ પથ્થર પૂજા નથી, પાષાણ પૂજા નથી. જે અમૂર્ત છે એને મૂર્તિમંત કરવું. જે મૂર્ત છે એને મૂર્તિમંત કરવી એમાં કઈ મોટી વાત હતી? મારો ફોટો કોઈ પાડે એમાં કઈ મોટી, ચાંપ દબાવો એટલે પડી જવાનું, એમાં કલા તો છે જો કે. પણ ખરી કલા એ છે જે અમૂર્તને મૂર્ત કરે છે. પરમેશ્વર અમૂર્ત છે. અમારે ત્યાં લખ્યું છે, દ્વે વાવ બ્રહ્મણો રૂપે મૂર્તમ ચૈવામૂર્તં ચ. ઉપનિષદમાં કહ્યું છે બ્રહ્મના બે રૂપ છે, મૂર્ત અને અમૂર્ત. એવું નથી કે અમૂર્ત તત્વને લોકો ના સમજતા હોય, એવું નથી. પણ એને જયારે કલા મેળવો ત્યારે એ મૂર્ત થાય. હું અમેરિકા ગયેલો, એક સજ્જનના ત્યાં ઉતર્યો. પછી મને એમના ઘરના મંદિરના દર્શન કરાવવા લઈ ગયા. એક આખો રૂમ રોકેલો. અડધા રૂમમાં એટલી બધી મૂર્તિઓ, એટલા બધા ફોટા, એટલા બધા ચિત્રો મૂકેલા. અને એનું કારણ આપણા સંપ્રદાયો છે, વ્યક્તિ પૂજા છે. જે સાધુઓ જાય એ પોતાનો એક ફોટો આપતા જાય. પેલો એમ સમજે કે લાવો બધા મ્યુઝિયમ નું આવો ભેગું કરો ને, આ ફલાણા બાપા ના ફલાણા બાપા ના ફલાણા બાપા ના ફલાણા બાપા. એટલે બધું અડધા રૂમમાં બધું ચિત્રો ને ચિત્રો બધા ખૂબ પાથરી દીધેલા. કેટલીક વાર તો 2 માળના 3 માળના મંદિરો હોય છે. એમાં નીચે બીજા ભગવાન, ઉપર બીજા ભગવાન, ઉપર બીજા ભગવાન. ઓહો, મેં ઘણા ભગવાન ભેગા કર્યા છે. મને કે બાપજી, જેટલા મહારાજ આવે એ બધાની પધરામણી કરાવીએ છીએ, અને જેટલા પધરામણી કરે છે એ એકને એક ફોટો આપતા જાય છે કે આ ફોટાને વચ્ચે રાખીને ઉપાસના કરજો. બાપજી, તમારે કોઈ ફોટો આપવો હોય તો તમે એ આપતા જાઓ. એમ મેં કહ્યું આટલા થોડા પડ્યા છે, હવે હું એ આપતો જાઉં પાછો? મેં કહ્યું જો એક ભૂલ થઈ રહી છે. જે ખરા ભગવાન છે એનો ફોટો હજુ આવ્યો જ નથી. અને કે હા, એવું લાગે છે ખરું. એમ ખરા ભગવાન છે. મને કે તમે આપો. ના, મેં કહું મારે નહીં, તારા ગજવામાં છે. મારા ગજવામાં કા? મેં કહું ગ્રીન કાર્ડ એ તારો ખરો ભગવાન છે, એને વચ્ચે મૂક. એ ગ્રીન કાર્ડ છે ને એને વચ્ચે મૂક. તારા છોકરાને કોઈ કન્યા નતું આપતું, અને આ ગ્રીન કાર્ડ ના જોડે દેશમાં જાય ત્યારે લાઈન લાગે છે. અમારી દીકરી લો, અમારી. હવે એ છોકરો SSC ફેલ છે અને આ BSc પાસ છે, તમે વરગાડો, બીજી વાત નહીં. અમેરિકા પહોંચી જાઓ. આ મહિમા ગ્રીન કાર્ડ ની છે. હસવા માંડ્યો. પછી મને કે બાપજી એક વાત પૂછું? મેં કહો. મારી બાજુમાં અમેરિકન રહે છે. એક દિવસ પાર્ટીમાં અમે એને બોલાવ્યા અને પછી આ મંદિર બતાવ્યું, અને એને મને તરત જ પ્રશ્ન પૂછ્યો કે તારે 2 હાથ છે ને તારા ભગવાનને 4 હાથ કેમ છે? વિષ્ણુ ભગવાનનો ફોટો જોયો તો તારે 2 હાથ છે ને તારા ભગવાનને 4 હાથ કેમ છે? પછી મેં કહ્યું શું ઉત્તર શું આપ્યો? કે કશું નહીં, આપણે જાણીએ તો કઈ આપીએ ને. આ તો લાઈન ફોટા મૂક્યા બધા, જે કે આ ભગવાન કામ નહીં કરે તો આ કરશે ને, આ નહીં કરે તો પેલો કરશે ને, પેલા બાપા કરશે ને. એટલે ઇસ્લામમાં એક ખાસ શબ્દ છે, એ ઈમાન વાલો. એ ઈમાન વાલો. ભગવદ્ ગીતામાં એનો એક પર્યાય શબ્દ છે, બહુ સુંદર, એના કરતા સરસ શબ્દ છે. એક ભક્તિર વિશિષ્યતે. એક ભક્તિર. અર્જુન, એ એકની ભક્તિ કરનારો છે ને એ મારો વિશિષ્ટ ભક્ત છે. ઘણી વાર તો એવું થતું હોય કે તમે કયા દેવની ઉપાસના કરો છો એ તમને ખબર જ ના હોય. હું ફરતો ફરતો એકવાર રાજસ્થાનમાં જેસલમેર પાસે નકુડા ગયો. જૈન તીર્થ છે, બધા ઘણા બધું જોયું.
એક જૈન સજ્જન છે એમ મોઢે બાંધીને બહાર દિવાલમાં એક કાળા દેવ એને ચાંદલા કરતા હતા. મેં કહું આ દેવ અમારો હોવો જોઈએ. મેં એમને પૂછ્યું એ કોણ છે દેવ, કોણ દેવ હે? મારે સામે જોઈને કે પતો કોઈ નહીં, એમ મને ખબર નથી કે કયો દેવ છે. ને ખબર નથી ને ચાંદલા કરે રાખે છે. એને એમ કે હશે, જે હશે તે કોક તો હશે ને. એનું એક સારું પરિણામ છે, અને સારું પરિણામ એ છે કે તમે દેવોના માટે કદી લડતા નથી, લોહીના તરસ્યા નથી થતા, ઝઘડતા નથી. જે હોય માથું નમાવાનું, કોઈની દરગાહ હોય તો માથું નમાવાનું, કોઈ પીર બાપજી હોય તો માથું નમાવાનું, મેલડી હોય તો નમાવાનું, બધાને નમાવાનું. ભગવદ્ ગીતા અહીંયા આની સાથે સાથે આ સ્પષ્ટતા કે એક ભક્તિ વિશિષ્યતે, પણ એક ભક્તિનો અર્થ અન્ય દ્રોહ નહીં. અન્ય દ્રોહ થાય તો તમારું જીવન દ્વેષથી ભરી જશે. અન્ય દ્રોહ નહીં. બીજો શબ્દ વાપર્યો ભક્તિરવ વ્યભિચારિણી. અર્જુન, મારી જે ભક્તિ ને કેવી અવ્યભિચારિણી, એમાં બીજાને મિશ્રણ નહીં કરવાનું. આ બે ત્રણ શબ્દો વારંવાર વાપરવામાં આવેલા છે. એટલે મને કઈ અમેરિકને આ પ્રશ્ન પૂછ્યો પણ હું કઈ જવાબ ના આપી શક્યો. મેં કહું હું હજુ 2-3 દિવસ રહેવાનો છું ને એ અમેરિકન ભાઈને બોલાવજો. પછી અમે ચર્ચા કરી. મને કે ભગવાનને 4 હાથ કેમ છે, આપણને 2 હાથ ને ભગવાનને 4 હાથ કેમ? મેં કહ્યું ઉત્તર હું નહીં આપું, પણ હું તમને પ્રશ્ન પૂછીશ. આ ન્યુયોર્કના બારામાં બંદરમાં જે લિબર્ટીનું સ્ટેચ્યુ છે, એ લિબર્ટીની માં કોણ છે, એનો બાપ કોણ છે, ક્યારે જન્મી હતી? મને કે ના, લિબર્ટીની મારી માં હોતી હશે, એનો બાપ હોતો હશે. એ કોઈ ઐતિહાસિક માણસ નથી, તો ડેમોક્રેસી છે, આઝાદી છે, સ્વતંત્રતા છે. કોઈ એ જ મારે કેવું છે. આઝાદી અમૂર્ત છે, ડેમોક્રેસી અમૂર્ત છે. તમે બજારમાં જઈને કોઈ દુકાનવાળાને કહો કે જરા એક શેર ડેમોક્રેસી આપજો જરા, કારણ કે અમૂર્ત છે. ફ્રાન્સના કલાકારે એને મૂર્તિનું રૂપ આપ્યું. કલાકારનો અર્થ જ છે જે અમૂર્તને મૂર્ત બનાવે એ કલાકાર છે. એ ડેમોક્રેસીને હાથમાં મશાલ વગેરે લઈને એને મૂર્ત રૂપ આપ્યું. મેં કહ્યું મારા સોમપુરા સલાટે જો આ મૂર્તિ બનાવી હોત તો આટલી અધૂરી ના બનાવી હોત. તે ચમક્યો મને કે અધૂરી? મેં કહું હા. તમે એને 2 હાથ આપ્યા, અમે એને 8 હાથ આપ્યા હોત, 4 હાથ આપ્યા હોત, 12 હાથ આપ્યા હોત, એક વાહન આપી દીધું હોત. ડેમોક્રેસીની જે એક્ટિવિટી છે, લિબર્ટીની જે એક્ટિવિટી છે, એને પ્રગટ કરનારો એક હાથ આપ્યો હોત. એકમાં મશાલ, એકમાં બંધારણ, એકમાં તલવાર, એકમાં ફલાણું, એકમાં ફલાણું, એ ફલાણું. આ જે હાથ છે ને એ એની એક્ટિવિટીને બતાવવા માટેના છે, અને આ જે વાહન છે એ એની ગતિને બતાવવા માટે છે. પછી મેં આખા વિષ્ણુનું વર્ણન કર્યું કે ગરુડ કેમ છે, અને તમને નવાઈ લાગશે તો હું તો ઘણી વાર પૂછું, તમે કોઈ દિવસ તો તમારા ધર્મની જિજ્ઞાસા કરો. ભગવાને પોતાના માટે ગરુડનું વાહન રાખ્યું અને લક્ષ્મીજીને ઘુવડનું વાહન આપ્યું. હવે લક્ષ્મીજી રિસાયા વિના રહે ખરી? તમારી લક્ષ્મીજીને આપી જોજો ખરા. તમે સરસ મજાની કોઈ મર્સિડીઝ કે એવી સારામાં સારી ગાડી લાવો અને તમારી શ્રીમતી માટે પેલો એક ટેમ્પો બજારમાં ચાલતો હોય ને ખડખાડ 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 ભારખાનીઓ એવું આપો તો તમારી દશા શું થાય? લક્ષ્મીજી કેમ સ્વીકાર કરે? હવે ગરુડ ને ઘુવડ 2 એક સાથે ચાલતા હોય તો મેળ પડે ખરો? પેલું દિવસે ચાલે જ નહીં, એને રાત્રે જ ચાલવા જોઈએ. તત્વને કલાને સાથે મૂકી દીધું છે, એટલે તત્વને કલાનો જામો પહેરાયો, એટલે ઘુવડ થયું, એટલે ગરુડ થયો. બસ મારે આટલી જ ચર્ચા કરવાની છે. હિન્દુઇઝમ છે એના 2 પાર્ટ છે. એનો એક શુદ્ધ બ્રહ્મ છે, એનું એક કલાત્મક રૂપ છે. અને આ જે કલાત્મક રૂપ છે એ વ્યાખ્યાય છે. કોઈ એની વ્યાખ્યા કરે, કોઈ એના એક ભાગને સમજાવે, તમે આફરીન થઈ જાઓ. મેં એના પાસે કલાક સુધી બેસીને સમજાયું કે આ શંખ શું છે, ગદા શું છે, ચક્ર શું છે, કમળ શું છે, લક્ષ્મી શું છે, ગરુડ શું છે, ઉલ્લુ શું છે. અને એ કહે છે ઓહો
વન્ડરફુલ. હિન્દુઇઝમ ઇઝ વન્ડરફુલ. મેં કહ્યું ભાઈ બધું ખરું છે, પણ અમે જ નથી જાણતા. અમે જ બધા બ્લાઇન્ડ છીએ, અમે જ બધા આંધળા છીએ, એટલે અમે અમારા ઘરને નથી સમજી શકતા. એટલે સાધના છે, એની નવ શક્તિઓ એટલે નવ દુર્ગા. શિવરાત્રીની એક રાત્રિ, શિવને પ્રસન્ન કરવા હોય એક રાત્રિ ઘણી થઈ ગઈ. એક રાત્રિ ઉપાસના કરો શિવ ભોળા. પણ શક્તિને પ્રસન્ન કરવી હોય નવરાત્રિ. જલ્દી પ્રસન્ન ના થાય. નવરાત્રિ હું એને 4 ભાગમાં વહેંચું છું. 4 ભાગમાં. આ ચાર શક્તિઓ યાદ રાખજો. પહેલી જે શક્તિ છે ને એ જનશક્તિ છે. બીજી શક્તિ છે એ ધન શક્તિ છે. ત્રીજી શક્તિ છે એ શસ્ત્ર શક્તિ છે. અને ચોથી શક્તિનું નામ કલમ શક્તિ છે. જે પ્રજા પાસે આ 4 શક્તિઓ હોય એ દુનિયાની સુપર પ્રજા બને. જેની પાસે આ 4માંથી એકે શક્તિ ન હોય એ ભિખારી બને, એ ગુલામ બને, એ લાચાર બને. આ 4 શક્તિઓ છે. પહેલામાં પહેલી શક્તિનું નામ જનશક્તિ છે. તમારી જનતા એક છે, સંગઠન છે, ટોળું નહીં. ટોળું અલગ, સંગઠન અલગ. મેળામાં ટોળું હોય છે અને એટલે જ ત્યાં કચરાઈને માણસો મરી જતા હોય છે. કુંભ મેળામાં તમે જુઓ તો કેટલી વાર કેટલાય માણસો મરી ગયા, કારણ કે મેળો એ ટોળું છે. પણ મિલિટરીમાં પોતાના પગ નીચે કચરાઈને મિલિટરીનોમાં સૈનિક નહીં મરે, કારણ કે એમાં સંગઠન છે, એક નિયમ છે, એક વ્યવસ્થા છે. એનો કેપ્ટન એમ કે આગે જાઓ એટલે પછી પેલા આમ તેમ કરતા કરતા જાય ને હોલ્ટ કે એટલે એક સાથે બધા ઉભા રહે, આમ ખેતરના ચાસની માપ. અને એમાં કોઈ સિપાહી દોડડાયો એવું ના કહી શકે સાહેબ પેલા છાયા નીચે ઉભા રાખો ને અહીં શું કામ હોલ્ડ કહો છો, એવું ના બોલી શકે, કારણ કે સંઘ છે. પાછો વળ એમ કે એટલે એને ફટ દઈને પાછા જ વળવાનું. એમ ના કહી શકે હમણાં નહીં, જરા આગળ જઈને વળવા દો ને. કઈ ટોળું નથી, એ સંઘ છે. એનું નામ જનશક્તિ છે. ભારતનું સૌથી મોટામાં મોટું દુર્ભાગ્ય એની પાસે જનતા છે પણ જનશક્તિ નથી, ટોળા છે. કદી એક રૂપ થઈને એક શક્તિના રૂપમાં એ અડીખમ પ્રજા તરીકે ઉભી રહી હોય એવું ભાગ્ય જ જોવા મળશે. વેરવિખેર થનારા ટોળા, એકબીજાને કચરી નાખનારા ટોળા, એકબીજાને છૂંદી નાખનારા ટોળાના રૂપમાં અહીંયા કરોડો માણસો વસે છે. એનું જે પ્રેરક બળ ધર્મ, એ ધર્મ એમાં નિમિત્ત નથી થઈ શક્યો. જે નિમિત્ત ઇસ્લામમાં થયું એ નિમિત્ત આપણા ત્યાં ના થઈ શક્યું. બ્રાહ્મણ જુદા, ક્ષત્રિય જુદા, વૈશ્ય જુદા, શુદ્રો જુદા, અંત્યજો જુદા. ત્યાં એક દિવાલો પહેલેથી ઉભી કરી દીધી. ખાવામાં જુદા, રોટી વ્યવહાર જુદો, બેટી વ્યવહાર જુદો, બેસવાનું જુદું, મંદિરો જુદા, બધું જ જુદું. દેવો જુદા, એક કોમના અલગ અલગ દેવ. તમે કેવા તો અમે બ્રાહ્મણ. અરે બ્રાહ્મણ ખરા, પણ કયા બ્રાહ્મણ? નાગર બ્રાહ્મણ, તમારા હાટકેશ્વર, એટલે એમના સ્પેશિયલ હાટકેશ્વર. મારે તો હમણાં થોડા દિવસ પહેલા બાળ મંદિરના છોકરા આવ્યા, પેટલાદથી 17 છોકરા હતા, 17 બેઠા બધા આવડા. પછી મેં બધાને પ્રશ્ન પૂછ્યા કે તમારા ભગવાનનું નામ શું? તમારા ભગવાનનું નામ શું? એટલે પહેલો પ્રશ્ન પૂછ્યો એને કહ્યું ખોડિયારમાં. બીજાને પ્રશ્ન પૂછ્યો તેને કહ્યું શંકરજી. ત્રીજાને કહ્યું જલારામ બાપા. તમને નવાઈ લાગશે, 17 માંથી 14 ભગવાન નીકળ્યા. 3 જ મળતા આવ્યા, બાકી 14 નીકળ્યા. વિભાજન કેમ થાય છે અને વિભાજનના પરિણામ કેમ ભોગવવા પડતા હોય છે? ગાંધીજીએ પ્રયત્ન કર્યો અને ડેટકાની પાનસેરીને ભેગી કરવાનો પ્રયત્ન કર્યો. એમણે માત્ર હિન્દુઓને જ ભેગા કરવાનો પ્રયત્ન ના કર્યો, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન બધાને ભેગા કરવાનો પ્રયત્ન કર્યો. ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સન્મતિ દે ભગવાન. એક સાથે પ્રાર્થના. અને પ્રાર્થનામાં અબ્દુલ ગફ્ફાર ખાન હોય, તૈયબજી હોય, કુરાનની આયાતો હોય, જપજી સાહેબ હોય, બધું ઉપનિષદના મંત્રો હોય.
કોઈ વિધિ નહીં, કોઈ ચોખા નહીં, કોઈ ગુલાલ નહીં, કોઈ કંકુ નહીં, અને છતાં એ પ્રાર્થનામાં બહુ મોટી શક્તિ. આ આખા દેશને એક કરવાનો પ્રયત્ન. મને લાગે છે ગાંધીજી ઘણી બાબતોમાં નિષ્ફળ રહ્યા. એમાં સૌથી વધારે મોટી નિષ્ફળતા એમને આ ધાર્મિક ક્ષેત્રની એકતામાં મળી. એના એક ન કરી શક્યા. લોકો જનૂનમાં આવી જ ગયા અને વિભાજન ચાલુ જ રહ્યું. એટલે ધર્મ છે એ અત્યાર સુધી લોકોને સંગઠિત થવાનું પ્રેરક બળ હતું, પણ કેટલાક વર્ષો પહેલા એક નવું પ્રેરક બળ ઊભું થયું અને અર્થ પ્રેરક બળ થયું. ધર્મ નહીં, અર્થ. કાર્લ માર્ક્સ, જર્મનીનો, એણે કહ્યું મજદૂરો બધા એક થાઓ. પછી તમે પ્રોટેસ્ટન્ટ હો, કેથોલિક હો, હિન્દુ હો, મુસલમાન હો કે કોઈ પણ હો, પણ મજદૂર બધા એક થાઓ. અને બહુ જોરદાર યુનિયન ઉભા થયા. આજે તમે જોઈ શકો છો કે અડધું યુરોપ માર્ક્સની છાયા નીચે આવી ગયું. જે ના આવ્યા ત્યાં પણ એમનો પ્રભાવ તો રહ્યો જ. આજે પણ આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ હાઈસ્કૂલમાં કે કોઈ પણ કોલેજમાં એકવાર 5-25 હજાર આપીને પેસી જાઓ, પછી તમે રાષ્ટ્રપતિને કાઢી શકો, પ્રધાનમંત્રીને કાઢી શકો, પણ કોઈ શિક્ષકને ના કાઢી શકો. કાઢી શકો? કોઈની તાકાત 2 વર્ષ ઘેર બેસાડી શકો ને પછી પગાર આપીને લેવા. મારે ત્યાં એક તલાટીના યુનિયનના મંત્રી આવ્યા આશ્રમમાં. મને કે અમારું તલાટીઓનું યુનિયન છે. મેં કીધું શું કામ કરો છો? કે કોઈ તલાટી ઉપર કોઈ લાંચ રૂશ્વતનો કેસ ચાલતો હોય તો એ કેસમાં એને કેમ જીતાડવો ને કેમ બચાવવો એ અમારું કામ છે. મેં કીધું સાચો કેસ હોય તોય? મને કે એ અમારે નહીં જોવાનું, અમારે એટલું જ જોવાનું કે અમારો નાતીલો છે કે નહીં, એ અમારી નાતનો છે ને, એટલે બસ એને કોઈ પણ ભોગે જીતાડવાનું. આ સંગઠનનું બીજું રૂપ છે. અને આવું જયારે થતું હોય છે ત્યારે સંગઠનના વચ્ચે સંઘર્ષ થતો હોય છે. અને એ સંઘર્ષ તમે પશ્ચિમમાં જોઈ શક્યા, પૂર્વમાં જોઈ શક્યા, અને સંઘર્ષના પરિણામ પણ તમે જોઈ શક્યા. સામ્યવાદીઓએ મૂડીવાદીઓને સાફ કરી નાખ્યા. કોઈ મૂડીવાદી ના હોવો જોઈએ. અને 60 વર્ષ પછી એમને ભાન થયું કે અમે તો અમારા પગ ઉપર જ કુહાડો માર્યો છે. 60 વર્ષ પછી આજે એમના પાસે ખાવાનું અનાજ નથી, ક્વોલિટીનું ઉત્પાદન નથી, અને આજે અમેરિકાના ભિખારી થઈ ગયા છે. 60 વર્ષે પણ એમને ભાન થયું, એટલી સારી વાત છે. મારી તમને સલાહ છે, કોઈ વાર કેરાલા જજો, કોઈ વાર બંગાળ જજો, અને જઈને જોજો ત્યાં શું દશા છે. કારણ કે સંગઠન જે 2 પાયા છે ને મેળવવાની જગ્યાએ એક વિભાજન કર્યું. પહેલા આપણે વર્ણથી વિભાજન કર્યું અને પ્રજા જુદી થઈ ગઈ. પછી ધર્મના દ્વારા અને પછી અર્થના દ્વારા વિભાજન કર્યું અને પ્રજા અંદર ઝઘડતી થઈ ગઈ, અંદર લડતી થઈ ગઈ. શ્રમ અને પૂંજી આ બંને એકબીજાના પૂરક છે, બંને એકબીજાના પોષક છે. બેયને મિત્ર બનાવવાના, અને મિત્ર બનાવવાનું કામ ગાંધીજીએ કર્યું. મજૂર મહાજન સંઘ. મજૂર સંઘ નહીં, મહાજન સંઘ નહીં, મજૂર મહાજન સંઘ. બંનેના પ્રશ્નો સાચી રીતે હલ થાય, બંને એકબીજાના પોષક. પણ આ પહેલો મુદ્દો છે. ભારતની પાસે આજે 85 કરોડની જનતા છે. સંગઠન કેટલા છે? અહીંયા 300 ઉપર તો રાજકીય પાર્ટીઓ છે. ચૂંટણી આવે ત્યારે 300 ઉપરની રાજકીય પાર્ટીઓ છે. અપક્ષો નહીં તો લાઈન જ જુદી. આંધ્રમાં એક બુલેટ પેપર એવું હતું કે જેમાં 265 ઉમેદવારો હતા, 265. અને 20,000 ધર્મો છે, 20,000 સંપ્રદાયો છે, અને 20,000 જ્ઞાતિઓ છે. આ બધામાં આ દેશ વહેંચાયેલો છે, ને એવો કટ્ટર રીતે વહેંચાયેલો છે. એની જનશક્તિ ના રહી એટલે એ ગુલામ. બીજું, ધનશક્તિ. યહૂદીઓ પાસે પૈસો છે, મુઠ્ઠીભર. અમેરિકામાં મુઠ્ઠીભર યહૂદીઓ છે, પણ અમેરિકાનું નાક યહૂદીઓની પાસે છે, કારણ કે એમની પાસે પૈસો છે. આપણા ત્યાં 2 પિરિયડ છે, 2 પિરિયડ છે. એક વૈદિક પિરિયડ અને એક શ્રમણ પિરિયડ. તમે વૈદિક પિરિયડમાં જોશો તો ધનનો દ્રોહ નથી, ધનનો સ્વીકાર છે. ભૂત્યેન પ્રમદિતવ્યમ. તું 2 પૈસા કમાવામાં પ્રમાદ ન કરીશ, કમાજે. દેવ કાર્યેન પ્રમદિતવ્યમ, પિતૃ કાર્યેન પ્રમદિતવ્યમ,
તું પ્રમાદ ના કરીશ, પ્રમાદ ના કરીશ, પ્રમાદ ના કરીશ. ઋષિ પેલા ગુરુકુળમાંથી વિદાય થતા વિદ્યાર્થીને આ શિખામણ આપે છે. હું તમને શું વાત કરું, આખા વૈદિક પીરિયડમાં ક્યાંય સાધુ જ નથી. ઋષિ છે, ક્યાંય સાધુ જ નથી. શ્રમણ પીરિયડમાં સાધુઓ થયા. અને ઋષિ છે એ પેલા વિદ્યાર્થીને કહે છે, તું ઘેર જા, પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી, અને પ્રજાના તાંતણાને તોડીશ નહીં, પ્રજાના તાંતણાને ચાલુ રાખજે. આ અભિગમ. પછી શ્રમણ પીરિયડ આવ્યો. શ્રમણ પીરિયડ નકારાત્મક આવ્યો. એને કહ્યું આ પૈસો પાપ છે, સ્ત્રી પાપ છે, છોકરા પાપ છે, આ બધાથી છૂટો, આ બધાનો ત્યાગ કરો, આ બધાથી ભાગો અને આત્માનો મોક્ષ મેળવી લો. અને જે લોકો ભાગ્યા એ મહાન થયા, એ મહાન થયા. બુદ્ધે યશોધરાનો ત્યાગ કર્યો. ભારે ઊંઘમાં જુવાન પત્ની સૂતેલી છે, નાનો રાહુલ સૂતેલો છે. અડધી રાત્રે કોઈને કશું કયા વિના બુદ્ધ ચૂપચાપ નીકળી ગયા. મહાન થયા, ભગવાન થયા. પણ જરા ઉથલાવીને વિચાર કરો, કોઈએ યશોધરાનો પક્ષ લીધો? આવી જ રીતે ભર ઊંઘમાં સૂતેલા બુદ્ધને છોડીને યશોધરા ભાગી હોત તો, એને વૈરાગ્ય થયો હોત તો, બુદ્ધને અને રાહુલને છોડીને યશોધરા ભાગી હોત તો. કારણ કે સ્ત્રીનો ત્યાગ કરી શકાય, પુરુષનો ત્યાગ ના કરાય. સ્ત્રી ત્યજવા જેવી વસ્તુ છે. આ શ્રમણ પીરિયડ છે, વૈદિક પીરિયડમાં નહીં. વૈદિક પીરિયડમાં કોઈ ઋષિ સ્ત્રીનો ત્યાગ નથી કરતા. ગૌતમ ઋષિએ અહલ્યાનો ત્યાગ કર્યો એની ભૂલના કારણે, એના સ્ખલનના કારણે. વર્ષો સુધી એ શિલા થઈને રહી. પછી રામ આવ્યા અને રામે કહ્યું, ગૌતમ, જે ભૂલ એણે કરી છે એ તો તારાથી થાય, મારાથી થાય. ભૂલ ના થાય એની કોઈ ગેરંટી છે? તો એની ભૂલ થઈ હોય તો એને માફ કરી લે, એનો સ્વીકાર કરી લે. તમે જોશો ગૌતમે અહલ્યાનો સ્વીકાર કર્યો, અહલ્યાને ફરી પત્ની તરીકે સ્થાન આપ્યું. એટલું જ નહીં, સમાજે 5 મહાસતીઓમાં સૌથી પહેલું નામ અહલ્યાનું મૂક્યું. અહલ્યા, તારા, મંદોદરી, સીતા, સૌથી પહેલું સ્થાન એનું મૂક્યું. પતિત પાવન સીતારામ. પછી આગળના પીરિયડમાં જોશો તો જે દોષી છે એનો ત્યાગ તો જવા દો, પણ જે નિર્દોષ છે, વૈદિક પીરિયડમાં સ્ત્રી અર્ધાંગિની છે, સપ્તપદી છે. પૌરાણિક પીરિયડમાં આવતા આવતા આપણે જોઈએ છીએ એ દાસી છે અને કન્યાદાન છે. આપી દીધો, હાથ પકડીને આપી દીધો, મારો જુડો, જે કરો, બાળો, પ્રાઇમસ્થી જે કરો એ હવે તમારો હક છે. આ દાસી, આ કન્યાદાનની પ્રથા પૌરાણિક છે. વૈદિક પીરિયડમાં 7 પગલા સાથે ચાલવાના છે. અર્ધાંગિની છે, અડધું અંગ. એને બેસાડ્યા વિના કોઈ વિધિ ના થઈ શકે. મારી તમને ખાસ ભલામણ છે, હિન્દુ ધર્મના પતનને જો સમજવું હોય તો આ જુદા જુદા પીરિયડોના વળાંકને સમજવા જોઈએ. મારું એક પુસ્તક છપાવવાનું છે, મેં આખું લખી રાખ્યું છે. હું ઈચ્છું કે આપણે આંખ ઉઘાડીને સમજીએ. બુદ્ધે તો ત્યાગ કર્યો. અમારે ત્યાં એવા ઘણા થયા. માનો એ રામદાસ સ્વામી છે અને લગ્નમાં ગયા, ચોરીમાં ફેરા ફરવા માંડ્યા. 2 ફેરા ફર્યા અને પેલા બ્રાહ્મણે કહ્યું, સમય વર્તે સાવધાન, તાંબાકુંડી સાવધાન. અને આ સાવધાન શબ્દ એમને વૈરાગ્ય જગાડ્યો. ચોરીમાં જ પત્નીનો ત્યાગ કરીને ભાગી ગયા. મહાન થયા, એમાં કોઈ શંકા નહીં, મહાન થયા. પણ જે સ્ત્રી ચોરીમાં વિધવા થઈ એના માટે કોઈએ વિચાર કર્યો? જો યુદ્ધમાંથી અર્જુન ભાગી ના શકે તો લગ્ન મંડપમાં પહોંચેલો એક વરરાજા ભાગે, એના પક્ષે ગમે એટલું જમા પાસું હોય પણ સામે એક બીજા પ્રાણીનો એમાં જીવન સંકળાયેલું છે. એવી બ્રાહ્મણની દીકરી છે, એનું બીજું લગ્ન તો થવાનું નથી. પણ જરા ઉથલાવી નાખો આ વાતને. માનો કે આવો જ વૈરાગ્ય પેલી સ્ત્રીને થયો હોત અને સાવધાનની અસર એના ઉપર થઈ હોત અને બીજા મંગળની અંદર એ ભાગી હોત તો, મારે આવું લગ્ન નથી કરવું એમ કરીને બીજા લગ્નમાં એ ભાગી હોત તો લોકોએ એનો ટાંટિયા તોડી નાખ્યા હોત. એના મા બાપે કહ્યું હોય કે અમારું કુળ ડૂબાવા બેસી છે, અહીં 71 પેઢી તરે છો, આ બાજુ 71 પેઢી તરે છે ને અહીંયા કુળ ડૂબે છે. આ શ્રવણ પીરિયડ છે. શ્રવણ પીરિયડે ભાર મૂક્યો આત્માના કલ્યાણ માટે
કાંચન અને કામિનીનો ત્યાગ જરૂરી છે. જે આ બેયનો ત્યાગ કરે એ જ આત્માનો ઉદ્ધાર કરી શકે, એ જ મોક્ષનો અધિકારી થઈ શકે. અને જીવન આખું નેગ્લેક્ટ થઈ ગયું. સુખના પ્રત્યે ઘૃણા, ઐશ્વર્યના પ્રત્યે ઘૃણા, બધાના પ્રત્યે ઘૃણા, જાણી કરીને શરીરને દુઃખી કરવું, જાણી કરીને ત્રાસ ભોગવવો, આ બીજો પીરિયડ છે. એટલે ધન શક્તિ છે. તમે વૈદિક પીરિયડમાં જુઓ તો વેદનો ઋષિ વારંવાર લખે છે, યવાશ્ચમે, ગોધુમાશ્ચમે, માસુરાશ્ચમે. મારા ખેતરની અંદર ખૂબ ઘઉં પેદા થાય, ખૂબ જવ પેદા થાય, મારું રાષ્ટ્ર સ્વસ્તિ સામ્રાજ્યમ ભૌજ્યમ, ધનધાન્યથી ભરપૂર મારું રાષ્ટ્ર હોય, અમે કોઈ ભિખારી ના હોઈએ, 100 વર્ષ સુધી જે શતમ જીવેમ શરદઃ, ઐશ્વર્યનો સ્વીકાર છે. પણ પછી કાલ મરી જવાનો છે, કાંઈ ભેગું આવવાનું નથી, કાંઈ ભેગું. અને ભેગું નથી આવવાનું એટલે જીવો છો તમે, તો હવે વહેલા મરી જાવ ને. ભેગું નથી આવતું એ જ સારું છે. જો ભેગું લઈ જવાની છૂટ આપવામાં આવે તો મરતા માણસના ઉપર એમના સગા છોકરાઓ ચોકી મૂકી દે, જોયો હવે આ જવાના છે, કંઈક લેતા ના જાય, તિજોરીની ચાવીઓ લેજો, ને તો આ કંઈક ને કંઈક લેતા જશે. એ નથી આવતું એટલે તો લોકો શાંતિથી મરવા દે છે. પણ આખો નેગ્લેક્ટ કરી નાખ્યો, કંઈ ભેગું નહીં આવે. અરે મોટો ત્યાગ તો એ છે કે હું મરતી વખતે કહું મારું જે છે એ તમે બધા ભોગવજો, હું તમને આપીને જવા માંગુ છું. એમાંથી સ્કોલરશીપ આપજો કોઈને, એમાંથી પાઠશાળા બનાવજો, એમાંથી સ્કૂલને આપજો, એમાંથી કોઈને પુસ્તકો આપજો, કોઈ વિધવાને આપજો, હું મૂકીને જવા માંગુ છું. આનાથી વધારે કયો મોટો ત્યાગ? પણ એ નહીં, નકારાત્મક જીવન. અને નકારાત્મક જીવનનું પરિણામ એ આવ્યું કે તમે કોઈ સિકંદર ના પેદા કરી શક્યા, કોઈ નેપોલિયન પેદા ના કરી શક્યા, કોઈ વાસ્કો ડી ગામા ના પેદા કરી શક્યા, કોઈ કોલંબસ ના પેદા કરી શક્યા, હિમાલય પાસે હોવા છતાં એડમંડ હિલેરી ના પેદા કરી શક્યા. મહત્વાકાંક્ષા શું દાટ્યું છે? મને એક માણસે કહ્યું, મને કે આ રશિયા ચંદ્રલોકમાં પૈસા બગાડે છે, અમેરિકન રશિયા. શું દાટ્યું છે ત્યાં? અંતે તો માટી લઈને આવ્યા ને તો માટી ત્યાં જોઈએ એટલી પડી હતી. હવે એમાં શું? માટું જ લેવું હતું તો માટું તો અહીં ઢગલાબંધ પડ્યું છે. આવી પ્રજા ઉતરેલા કપડાં પહેરનારી પ્રજા બને. આવી પ્રજા ઉતરેલો બટર ઓઇલ કે દૂધનો પાવડર ઘોળીને પીનારી પ્રજા બને. એ સુપર પ્રજા ના થઈ શકે. કારણ કે સુપર પ્રજા કોણ થઈ શકે? જેની મહત્વાકાંક્ષા હોય, જેનામાં સાહસ હોય, જેને આગળ દોડવાની તમન્ના હોય, એ થાય. આ તો મરવા માટે જ જીવી રહી છે. બસ જીવો, જેમ તેમ કરીને જીવો. એટલે બીજી શક્તિ છે, એનું નામ ધન શક્તિ છે. એના ઉપર એક ત્રીજી શક્તિ છે. ધન શક્તિ એ આશીર્વાદ છે અને એ અભિશાપ પણ છે. આશીર્વાદ એટલા અર્થમાં છે કે તમે સુખી થઈ શકો. અભિશાપ એટલા અર્થમાં છે કે જો એને રક્ષણ કરવાના બાવડા તમારી પાસે ન હોય તો એ તમારા માટે અભિશાપ થઈ જશે. શસ્ત્ર શક્તિ એટલે આપણા ત્યાં ધનુર્વેદની રચના થઈ અને કહ્યું જેટલી સંપત્તિ વધારે એટલા જ બાવડા મજબૂત હોવા જોઈએ. આશીર્વાદ એટલા અર્થમાં છે કે તમે સુખી થઈ શકો. અભિશાપ એટલા અર્થમાં છે કે જો એને રક્ષણ કરવાના બાવડા તમારી પાસે ન હોય તો એ તમારા માટે અભિશાપ થઈ જશે. શસ્ત્ર શક્તિ એટલે આપણા ત્યાં ધનુર્વેદની રચના થઈ અને કહ્યું જેટલી સંપત્તિ વધારે એટલા જ બાવડા મજબૂત હોવા જોઈએ, નહીં તો રાત્રે આવીને લોકો લૂંટી, કુદવાળા દિવસે લૂંટી જશે. શાસ્ત્ર શક્તિ ઉપર ભાર મૂક્યો. યોદ્ધાઓ, મારા યોદ્ધાઓ મહાન હોય, મારા સેનાપતિઓ મહાન. પ્રજાનું મૂલ્યાંકન કરતી વખતે આ જોવાનું એને યોદ્ધાઓ કેટલા પેદા કર્યા, એને સેનાપતિઓ કેટલા પેદા કર્યા. અને જો એ સેનાપતિ પેદા ના કરી શક્યા હોય, યોદ્ધાઓ ના પેદા કરી શક્યા હોય તો હું તમને ખાતરીથી કહું એ પ્રજા કદી ઐતિહાસિક પ્રજા નહીં બને. એ ટેક્સેબલ પ્રજા થશે. એ કદી ઐતિહાસિક પ્રજા નહીં થઈ શકે. પંજાબનો માણસ મિલિટરીમાં છે, મહારાષ્ટ્રનો માણસ મિલિટરીમાં છે, ગુજરાતના કેટલા છે? અને નથી તો એના પરિણામ સ્પષ્ટ છે. તમે જોઈ શકો છો ગુજરાતનો આખો ઇતિહાસ. મારું પુસ્તક છે ભારતીય યુદ્ધોનો ઇતિહાસ. 3000 વર્ષના યુદ્ધોનું સંકલન મેં કર્યું છે. ગાડીમાં છે, જેને જોઈએ એને મળશે, કેસેટો, પુસ્તકો બધું. સતત 2500 વર્ષનો ઇતિહાસ તમે જુઓ તો ગુજરાત ઉપર બહારના લોકોએ રાજ્ય કર્યું. ચંદ્રગુપ્ત મૌર્યથી માંડીને ગુજરાત ઉપર સતત બહારના લોકોએ રાજ્ય કર્યું છે. એટલે સુધી સિદ્ધરાજ જયસિંહ બહારનો માણસ.
સૌરાષ્ટ્રના રાજાઓ બહારના માણસ છે. સિદ્ધરાજ જયસિંહ તમને ખબર હશે, ગોવા મહારાષ્ટ્રથી આવેલો એ વંશ છે, કલ્યાણીથી આવેલો વંશ. પછી જેમ ગાયકવાડ આવ્યા અહીંના થઈ ગયા એવી રીતે બધા બહારના. મોગલો સુલતાનો એ તો બહારના, અંગ્રેજો એ તો બધા બહારના જાણે, પણ એ સિવાય અહીંના જે પહેલાના આખા જે રાજાઓ છે, ઈરાનના છે, ગ્રીકના છે, જુદા જુદા છે. આપણે કેમ આપણો રાજા ના પેદા કરી શક્યા? કારણ કે પ્રજાના સૈનિક જીવન ઉપર બહુ મોટો ફટકો પડ્યો. કોને ફટકો માર્યો? અધ્યાત્મે. એ ફટકાનો બચાવ કોને કર્યો? ગોવિંદસિંહજીએ. ગુરુ ગોવિંદસિંહજીએ તલવારનું અધ્યાત્મ વિકસાવ્યું. સમર્થ રામદાસે શિવાજીના પાસે તલવારનું અધ્યાત્મ વિકસાવ્યું. આપણે ખાલી માળાનું અધ્યાત્મ. આ મરવા દો, એ તો જે લખ્યું હશે એમ થવાનું છે. અને એટલે જેની પાસે શસ્ત્ર શક્તિ નથી હોતી એ પ્રજા ટેક્સેબલ થઈ, એ ઐતિહાસિક પ્રજા નથી હોતી. અંગ્રેજો અહીં વેપાર કરવા આવ્યા, પણ તોપો લઈને આવ્યા હતા. એમની તોપો શિવાજી ખરીદતા હતા, એમની તોપો મોગલો ખરીદતા હતા, અને તોપોનું બેલેન્સ રાખતા હતા. એમના વિના કોઈનું ચાલતું નથી. ખાલી એકલું ત્રાજવું લઈને વેપાર કરવા નતા આવ્યા, તોપો લઈને આવ્યા હતા. એટલે જોત જોતામાં એમણે રાજસત્તા પડાવી લીધી. આપણા લોકો વેપાર કરવા જાય છે, માત્ર ત્રાજવા લઈને જાય છે, એમને બીજી કોઈ નહીં. પેલા તો સોલ્જર હતા, સેનાપતિ હતા અને વેપારી હતા. એમના પરાક્રમ જુઓ તો હું એમના પર ફિદા છું. આટલી મુઠ્ઠીભર પ્રજા, આટલા મોટા પરાક્રમ, આ પિંડારાનો નાશ કર્યો. જે પિંડારાઓનો કોઈ નાશ નતા કરી શકતા, અંગ્રેજોએ નાશ કરી નાખ્યો. એટલા સાહસ. પણ મારે જે વાત કહેવાની છે એ ચોથી વાત છે. ચોથી શક્તિ છે, બધી શક્તિનું મૂળ છે ને, એ કલમની શક્તિ છે. મોગલોની પાસે શસ્ત્ર શક્તિ હતી, હિન્દુઓની પાસે પૂરા પ્રમાણમાં શસ્ત્ર શક્તિ નથી. એટલે પેલા શસ્ત્ર આગળ આ લોકો હાર્યા ને ગુલામ થયા. પણ મોગલોની પાસે કલમ શક્તિ નથી. મુસ્લિમોની આ બે મોટી ઉપાધિઓ, નહીં તો આ દુનિયાની સુપર પ્રજા થઈ હોત. એની પાસે અર્થતંત્ર નહીં, એની પાસે શિક્ષણ તંત્ર નહીં. હું તમને કેટલા જ દાખલો આપું. કેટલાદની કોલેજમાં 1800 વિદ્યાર્થીઓ ભણાય છે, અને પેટલાદમાં મુસ્લિમોની સંખ્યા 1/3 છે. અને પેટલાદમાં મુસ્લિમોની સંખ્યા 1/3 છે. પણ મુસ્લિમો ભણનારા વિદ્યાર્થી ખાલી 36 છે. એમાં 5 છોકરીઓ છે, ખાલી 36. શિક્ષણ નહીં. હવે જે ભણ્યા વિનાનો વર્ગ છે એ રિક્ષા ચલાવશે, કઈ બીજું કરશે, કઈ ત્રીજું કરશે, કઈ ચોથું કરશે, અને ભયંકર ગરીબી, ભયંકર ગરીબી. જો એમની પાસે શિક્ષણ તંત્ર હોત ને, જો કલમ શક્તિ હોત તો અંગ્રેજો ના ફાવી શક્યા હોત. એમની પાસે શસ્ત્ર શક્તિ છે, પણ શસ્ત્ર છે એના દ્વારા જે કંઈ તમે વિજયી થયા હોવ એને જો તમારે સ્થાપિત કરવું હોય, એના આગળ ને પાછળ કલમ જોઈએ. એટલી તલવારથી નહીં. એટલે 700 વર્ષ મુસ્લિમોએ રાજ્ય કરીને જે સ્થાપિત ના કરી શક્યા એ 150 વર્ષમાં અંગ્રેજો સ્થાપિત કરી શક્યા. તમે ભારતમાં જોશો કે મુગલ સંસ્કૃતિની કોઈ અસર નથી, લગભગ નહીં જેવી નહીં જ હોય. પણ 150 વર્ષમાં અંગ્રેજોની અસર એટલી મોટી છે, એટલી મોટી અસર છે કે એને ભૂસી શકવી કઠિન. કારણ કે એમની આગળ ને પાછળ કલમ છે. કલમ છે એ સૌથી મોટામાં મોટી શક્તિ છે. કલમ બ્રેઇનમાંથી આવે છે, મસ્તિષ્કમાંથી આવે છે. એકવાર એક સભામાં જવાનું થયું, મુસ્લિમ ભાઈઓની સભા હતી, લઈ ગયા. મને કે અમારી સભામાં તમે આવશો? મેં કહું આવીશ, પણ એક શરતે આવીશ. હું જે આકરી વાતો કહું એ તમે સાંભળી શકશો? તમે એવી ઈચ્છા ના રાખશો કે હું તમારી સારંગી વગાડું આવીને, ખમા બાપુ, ખમા બાપુ. મને કે જે કહેવું હોય એ કહેજો. અને સભા વચ્ચે એમને પ્રશ્ન પૂછ્યો, આજે આખી દુનિયામાં તમે 1 અબજ વસ્તી વાળા છો, 1 અબજ. અમે તો 60 કરોડ છીએ, અને 60 કરોડ એ વિભાજિત છીએ. મારે તમને એક જ પ્રશ્ન પૂછવાનો છે, આ 1 અબજની વસ્તીમાંથી નોબેલ પ્રાઇઝ લેનારા કેટલા નીકળ્યા? બસ મારે આટલો જ જવાબ જોઈએ છે. અને ના નીકળ્યા તો કેમ ના નીકળ્યા? અમે 2-4 કાઢ્યા, બરાબર છે, પણ તમે 1 અબજની વસ્તીમાંથી નોબેલ પ્રાઇઝ લેનારા કેટલા કાઢ્યા? બધાના માથા નીચે. કારણ કે એમની પાસે કલમ શક્તિ નથી, અર્થતંત્ર નથી. આ 2 શક્તિઓ. આજે પેટ્રોલનો પૈસો છે, ખાઓ પીવો મજા કરો, પણ કાલ શું કરશો
ઇઝરાયલની પાસે જઈને જુઓ, એને પાસે તો કશું નથી, જાપાન પાસે કશું નથી, પણ આજે સમૃદ્ધ દેશ, કારણ કે એની પાસે અર્થતંત્ર છે. અંગ્રેજો આવ્યા, અર્થતંત્ર લઈને આવ્યા અને સમૃદ્ધ થયા. અહીંનો કાચો માલ લઈ જવો, પાકો કરીને મોકલવો. એનું બજેટ કોઈ ખેતીનું બજેટ નથી, રેવન્યુનું બજેટ નથી, એનું બજેટ તો વ્યાપારનું બજેટ છે. એટલે ચોથી શક્તિ જે મહાશક્તિ છે એ કલમની શક્તિ, અને કલમની શક્તિ છે એને ભ્રમણા ના લાગવી જોઈએ, એને અજ્ઞાન ના લાગવું જોઈએ, એને મોહ ના લાગવું જોઈએ. આ કોલેજો એટલા માટે છે, આ કલમ શક્તિનો વિકાસ કરવા માટે. અને કલમ શક્તિનો જો સાચા અર્થમાં વિકાસ થયો તો તમે શસ્ત્ર શક્તિનો વિકાસ કરશો, તમે ધન શક્તિનો વિકાસ કરશો, તમે જનશક્તિનો વિકાસ કરશો. પણ કલમ શક્તિ જો કુંઠિત થઈ, હું એ અર્થમાં એને કુંઠિત કહું છું કે આજનું ભણતર એ ગોખણપટ્ટીનું ભણતર છે. માત્ર ગોખણપટ્ટીનું હોત તોય ઘણું સારું છે. હવે પાસ થવા માટેના નવા નવા ઉપાયો નીકળ્યા છે. ભણ્યા સિવાય પણ પાસ થઈ શકાય છે, કોપી લખ્યા સિવાય પણ પાસ થઈ શકાય છે. બધા ઘણા ઘણા ઉપાયો નીકળ્યા છે, કારણ કે વિજ્ઞાનની શોધોની સાથે સાથે આ બધી શોધો થઈ છે. અને એમાંથી એક જે ફાલ તૈયાર થાય છે એ પ્રાણ વિનાના મરદા જેવો તૈયાર થાય છે. બે પાસ થયેલાને એક તાર લખવાનું આપો તો એ તાર નહીં લખી શકે, એક તાર વાંચવાનું કહો તો તાર નહીં વાંચી શકે. એને એક સામાન્ય ગણિતનો દાખલો આપો કે મોટી રકમ લખવાનું કહો તો આગળના વેઢા ગણ્યા કરશે, એને રકમ લખતા નહીં આવે. અને ત્યારે નિશાસો નાખવો પડે કે આ વર્ષો ક્યાં ગાડી. મારે ત્યાં એક છોકરો આવેલો, અમારે એક ક્લાર્કની જરૂર હતી, અમારું ગુરુકુળ ચાલે છે સુઈગામમાં, એડવર્ટાઇઝ આવેલી, એક ક્લાર્ક જોઈએ છે. એટલા જ એક છોકરો આવ્યો, મને કે મારી માં વિધવા છે, મારા ઘરમાં કોઈ કમાનારું નથી, ને તમે ગમે એમ કરીને મને આ નોકરીમાં રાખી લો. મેં કહ્યું કે મારા હાથની વાત નહીં, એ તો બધા રાખનારા હોય, જુદા હોય, પણ તે છતાંય તું જો ખરેખર યોગ્ય હોય તો હું તારી ભલામણ કરું. મેં એને કાગળ આપ્યો અને કહ્યું લખ 4,32,903 તમને નવી લાગશે. આવી રકમ જે ત્રીજી ચોથી ચોપડી ભણનાર માટે હોય એને આમ 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 કરતા કરતા 2-3 મિનિટ થઈ ગઈ, અંતે લખી તો ખોટી લખી. મેં કહ્યું તને 4,32,903 લખતા નથી આવડતું તો બીકોમ થયો કેવી રીતે? ડબ 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 રડવા માંડ્યો. મને કે અમે ભણતા ત્યારે પીરિયડ ભરતા જ નહીં, બાંકડા ઉપર જ બેસી રહેતા ને ખીખી 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 કરતા. મેં કહું હવે કરો ખીખી ખીખી આખી જિંદગી, હવે કરો ખીખી ખીખી. તારું તેજ તારી વિદ્યા છે. સૂર્ય ઉગે છે કોઈની ભલામણ લઈને ઉગતો નથી, પોતાનું તેજ પોતાની જગ્યા કરે છે. તમારો નાર્લીકર, તમારો હરગોવિંદ ખુરાના, આ બધા વૈજ્ઞાનિકો પરદેશ ગયા કોઈની લાગવગ લઈને નહીં, એનું તેજ લઈને ગયા. પૂર્વ દિશાએ જગ્યા આપી, સૂર્ય ઉગે છે. તમારી પાસે જો વિદ્યાનું તેજ હોય તો આજની આવી પરિસ્થિતિમાં પણ તમને જગ્યા મળવાની જ છે. તમે આવી રકમી લખતા ના આવડતું. મેં કહ્યું તું પાસ કેવી રીતે થયો? મને કે હવે પાસ થવાના તો ઘણા રસ્તા નીકળ્યા છે, કેટલીક વાર તો અમારા સાહેબો અમને મદદ કરતા હોય છે, ચિંતા ના કરો એમ. હું બેઠો છું, હું બેઠો છું ને, હું બેઠો છું, તું ઊંઘી જાય એમ. એનો અર્થ એ છે કે તું તારે ઊંઘે રાખ, હું બેઠો છું. અમારે ગામમાં એક બહુ ભયંકર કિસ્સો થઈ ગયો, કઈ ખૂન જેવું થઈ ગયું. એટલે બધા લોકો વિચારમાં પડી ગયા કે ભાઈ પોલીસને બોલાવી જોઈએ, પોસ્ટમોર્ટમ કરાવવું જોઈએ, ફલાણું કરવું જોઈએ. એટલે એક માણસ હતા કે કઈ બોલાવી નથી, કુટી વાળો હું બેઠો છું ને એમ કે હું બેઠો છું ને. એટલે લોકોએ પછી કરી દીધું. ખરેખર જયારે પોલીસને ગંધ આવીને ત્યારે પેલા હું બેઠો તો વાળા ગાયબ જ થઈ ગયા. બોલો હવે બેઠા તો બતાવો. હવે કેટલી મોટી ભ્રમણા છે, કેટલી મોટી ભ્રાંતિ છે. જેને પોતાના પુત્રનું ભલું કરવું હોય એને પણ એમ કહેવાનું તારે તારી યોગ્યતાથી જ પાસ થવાનું છે. જો તારી યોગ્યતા વિના તું પાસ થવાનો હોય તો હું તને પુત્ર તરીકે સ્વીકાર કરવા તૈયાર નથી. એટલે આ ચોથી શક્તિ એ રાષ્ટ્રની સૌથી વધારે ને વધારે મહત્વની શક્તિ છે. ભાદરણ કોલેજ ની સાથે કેટલાય સંસ્મરણો સંકળાયેલા છે. અહીંના કેટલાય દાતાઓ, ચુનીભાઈ ફુલાભાઈ, અહીંના કેટલાય કાર્યકર્તાઓ, શિવાભાઈ, બીજા બધા ભાઈઓ, અને આ બધાના પુરુષાર્થ અને પ્રયત્નના કારણે બોરસદ જેવું તાલુકાનું પ્લેસ નજીક હોવા છતાં
ત્યાં બધી કોલેજો હોવા છતાં ભાદરણને કોલેજ મળે એ કોઈ નાની સૂની વાત નથી. અને ભાદરણની કોલેજમાં ધર્મજની દીકરી ભણવા આવે, વાસદની દીકરી ભણવા આવે, દૂર દૂરથી લોકો ભણવા આવે, એ પણ એક એના ગૌરવનો વિષય છે. ત્યારે હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું, મારો દેશ, મારી પ્રજા ચારે ચાર શક્તિઓનો વિકાસ કરે. એ ચારે શક્તિઓનું કેન્દ્ર આ કોલેજમાં છે, કલમની શક્તિમાં છે. તમે એવું વાંચો, તમે એવું લખો, તમે એવું ભણો કે જેથી તમારી ભ્રમણાઓ દૂર થાય અને તમે એક દુનિયાની એક સુપર પ્રજા બનો, એક વાસ્તવિક પ્રજા બનો, ભિખારી પ્રજાની. તમારું અધ્યાત્મ એવું હોય જે તમારા સુખોને બાદ કરનારું ન હોય, જે સુખની સાથે શાંતિ મેળવનારું હોય. આપણે સુદામાનો સમાજ ઉભો નથી કરવો, આપણે ભામાશાનો સમાજ ઉભો કરવો છે, જગડુશાનો સમાજ ઉભો કરવો. ગામે ગામ સુદામા પેદા નથી કરવા, ચાલો બસ મંજીરા વગાડો બધા ભેગા થઈને. એ હું પરમેશ્વરને પ્રાર્થના કરું આજના વાર્ષિક દિવસે, અને જ્યારે પુસ્તકાલયના નવા મકાનનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે એ પુસ્તકાલયમાં જે સારા સારા પુસ્તકો છે, મહાપુરુષોના પુસ્તકો છે, આંખ બંધ ના પડ્યા રહે. બાકી મોટા ભાગે તો આંખ બંધ પડ્યા હોય છે. તમારે ત્યાં કાંટ હોય કે હેગલ હોય કે વિવેકાનંદ હોય કે કોઈ બીજું હોય, એ પુસ્તકો એમને એમ પડ્યા છે. વંચાય છે કયા? હવે તમે સમજી જાઓ કયા વંચાય છે. છોતરા કોના નીકળી જાય છે એમ બતાવે છે કે તમારા મસ્તિષ્કની કક્ષા ક્યાં રહેવાની છે, તમે ક્યાં પહોંચવા માંગો છો. પુસ્તકાલય મકાનના દાતાશ્રીને અથવા દાતાશ્રીઓને અને વિદ્યાર્થી બંધુઓને, બહેનોને સૌને હું અભિનંદન આપું છું અને એમના સફળ ભવિષ્યની પરમેશ્વર પાસે કામના કરું છું. આભાર, ધન્યવાદ, હરિઓમ. પૂજ્ય સ્વામીજીની પ્રેરક અને મનનીય વાણી આપણને સાંભળવા મળી. આભાર. હવે સમારંભના પ્રમુખ શ્રી અને શ્રી પ્રગતિ મંડળ ભાદરણના પ્રમુખ શ્રી રમણભાઈ પટેલ આપણને ધંધુકા જીનિંગ ફેક્ટરીમાં 2 કાર્યકર્તાઓના બહુમાન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદજીનું થયેલું પ્રવચન. સોસાયટી લિમિટેડના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, મંચ ઉપર બિરાજેલા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, જે 2 મહાન વિભૂતિઓના તૈલચિત્રોનું આપણે અનાવરણ કર્યું છે, શ્રી ગુલામ રસૂલ કુરેશી અને શ્રી દાનુભા, આ બંનેને સમજવા માટે મારે તમને થોડો એક લાંબો ચક્રાવળ લેવડાવવો છે. આ બંનેને જો સમજવા હોય તો તમારે ઠેઠ પ્રાચીન કાળથી આજ સુધીના આપણા અભિગમને સમજવો જોઈએ. પ્રાચીન કાળથી આજ સુધી મારી સમજણ પ્રમાણે આપણે 5 યુગમાંથી પસાર થયા છીએ અને 5 યુગોએ 5 પ્રકારના અભિગમ આપણને આપ્યા. અભિગમ એટલે જીવવાની પદ્ધતિ, લક્ષ્યની પદ્ધતિ 5 પ્રકારની આપી. સૌથી પ્રાચીન જે યુગ છે એને હું વૈદિક યુગ કહું છું. એ પછીનો જે બીજો યુગ છે એને શ્રમણ યુગ કહું છું. એ પછીનો ત્રીજો જે યુગ છે એને પૌરાણિક યુગ કહું છું. એ પછીનો ચોથો જે યુગ છે એને સંત યુગ કહું છું. અને છેલ્લો, અને જેની થોડી કઈ ચર્ચા કરવા ઈચ્છા છે, એવો જે મહત્વનો યુગ છે એને હું ગાંધી યુગ કહું છું. મોટો ભાવ નિશ્ચિત રીતે વિચારતો હોય અને નિશ્ચિત રીતે જીવન જીવતો હોય એવા જે નિશ્ચય પ્રકાર, એનું નામ યુગ છે. વૈદિક
યુગે તમને ઋષિઓ આપ્યા, શ્રમણ યુગે તમને સાધુઓ આપ્યા, પૌરાણિક યુગે તમને પુરોહિતો આપ્યા, સંત યુગે તમને સંતો આપ્યા અને ગાંધી યુગે તમને કાર્યકર્તા આપ્યા. આ પાંચેના ભેદને સમજો, આ પાંચેના પ્રકારને સમજો. વૈદિક યુગમાં તમને નવાઈ લાગશે, ક્યાંય સાધુ જ નથી. હું સ્વયં સાધુ છું, પણ હું તમને ભલામણ કરું છું, તમે એકાદશ ઉપનિષદ, ષડશાસ્ત્ર, વેદો આ બધાનું અધ્યયન કરો. કોઈ સાધુ મળે તો મને બતાવજો. ક્યાંય સાધુ જ નથી, ઋષિ છે. અને ઋષિમાં અને સાધુમાં એક મહત્વનો ફરક છે. હું જાણું છું તમને સૌને મોડું થયું છે, એટલે હું તમારો વધારે સમય લેવાનો નથી, પણ આ બંનેનો જે ફરક છે એ ફરકને તમે સમજો. ઋષિને પત્ની છે, ઋષિને બાળકો છે, ઋષિ નદી કિનારે ગુરુકુળ બનાવીને રહે છે, સમાજના બાળકોને ભણાવે છે અને ભણાવવાની જે વિદ્યા છે ને એમાં સમગ્રતા છે. આયુર્વેદ ભણાવે છે, ધનુર્વેદ ભણાવે છે, ખગોળશાસ્ત્ર ભણાવે છે, ભૂગોળશાસ્ત્ર ભણાવે છે. એવું કોઈ શાસ્ત્ર નથી જે સમયમાં પ્રચલિત હોય અને ગુરુકુળમાં ના ભણાવવામાં આવતું હોય. ઋષિમાં સમગ્રતા છે. તે એટલે સુધી કે ઋષિ કામશાસ્ત્રનો રચનારો છે ને કામશાસ્ત્રનો ભણાવનારો છે. વાત્સ્યાયન એમાં એક સમગ્રતા છે. એમાં તૈયાર થયેલા જે વિદ્યાર્થીઓ છે એમાં કોઈને એમ નથી કહેતા કે તું હવે ઘરે જવાનું બંધ રાખ અને કાયમ માટે મારે ત્યાં રહી જા અને સાધુ થઈ જાય, એવું કોઈને નથી કહેતા. હું તમને ભલામણ કરું છું, શિક્ષાવલ્લી વાંચજો. ઋષિ કે છે જા ઘેર જા, પ્રજા તંતુમાં વ્યવચ્છેદસી, પ્રજાના તાંતણાને તોડીશ નહીં. પ્રજાનો જે તંતુ છે ને એ તંતુને ચાલુ રાખવો એ જીવનના લક્ષ્યોમાંનું એક લક્ષ્ય છે. બુદ્ધિ ન પ્રમદિતવ્યમ, બે પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ, બે પૈસા કમાજે. દેવ કાર્યે ન પ્રમદિતવ્યમ, પિતૃ કાર્યે ન પ્રમદિતવ્યમ, વગેરે વગેરે. તમને એમ લાગશે કે આ ઋષિ જે વૈદિક યુગનું માસ્ટર બીબુ છે એ જીવનની સમગ્રતા લઈને બેઠું છે. જેટલા મહાન છે એટલી જ ઋષિ પત્ની મહાન છે. એ કદી ઋષિ પાસે બનારસી સાડી નથી માંગતી. એ વલકલ પહેરે છે તો એ પણ વલકલ પહેરે છે. જો એ વલકલ ના પહેરે ને એને બનારસી સાડીના અભરકા જાગે તો કોઈ ઋષિ ના થઈ શકે. ઋષિને રાજાની પડી નથી, નગર શેઠની પડી નથી, કારણ કે કોઈના આગળ લાંબો હાથ કરવો નથી. સ્વાવલંબી છે, પોતે ઝોપડા બાંધે છે, પોતે ખેતી કરે છે, પોતે ગાયો રાખે છે, પોતાના પગ ઉપર ઉભા છે. આ પહેલી વાત થઈ. પછી બીજો યુગ આવ્યો, એ શ્રમણ યુગ આવ્યો. ઋષિ ગાયબ, સાધુઓ થયા, લાખો સાધુઓ થયા. બંનેમાં ડિફરન્સ શું છે? પણ સ્ત્રી છે એ અર્ધાંગીની છે. એને કઈ પણ કામ કરવું હોય તો પત્નીને ડાબી બાજુ બેસાડે છે. અગ્નિહોત્ર કરવો હોય, પ્રાર્થના કરવી હોય, કોઈ વિધિ કરવી હોય તો પત્નીને બાજુમાં બેસાડે છે. ઋષિ યુગમાં સ્ત્રી નકારાત્મક નથી, પૈસો નકારાત્મક નથી, સમૃદ્ધિ નકારાત્મક નથી. યવાશ્ચમે, ગોધુમાશ્ચમે, માસુરાશ્ચમે પ્રાર્થના છે. મારા ખેતરો જવથી ભરેલા હોય, મસૂરથી ભરેલા હોય, અમારી ગાયો એટલી દૂધ આપનારી હોય, માધવીર ન ગાઓ, અમારા યોદ્ધાઓ બળવાન હોય, અમારા ધનુષબાણ સારા હોય. તમે જોશો તો જીવનની જે સમગ્રતા એ બધી એમાં વણાઈ ગયેલી છે. શ્રમણ યુગ બીજા છેડે પહોંચ્યો, કારણ કે શ્રમણ યુગનું લક્ષ્ય સુખ નથી, મોક્ષ છે. અને મોક્ષનો અંતરાય સુખ છે. મોક્ષ કોને નથી મળતો? જે સુખની પાછળ દોડે છે એને.
એટલે પ્રજાનું ઘડતર કઈ રીતે કરવું છે? પ્રજા સુખદ્રોહી બને, સુખ વિરોધી બને. કપડા, મખમલના કપડા પહેર્યા તોય શું, અને મોટા બંગલામાં રહ્યા તોય શું, ચક્રવર્તી રાજા થયા તોય શું. અને સ્ત્રી તો માયાનું રૂપ છે, એ તો ફસાવનારી છે. એનો પડછાયો ના લો. આ બેના રૂપાંતરને સમજો, આ બંનેના ભેદને સમજો. ઋષિ સ્ત્રીનો ત્યાગ નથી કરતો એટલે સુધી કે અહલ્યાની ભૂલ થઈ, સાચી ભૂલ, અને અહલ્યાનો ત્યાગ કરવામાં આવ્યો. રામ આવ્યા અને રામે ગૌતમને કહ્યું, ગૌતમ, અહલ્યાની ભૂલ થઈ બરાબર છે, એવી ભૂલ તારાથી થાય કે ના થાય? ગૌતમ કે મારાથી પણ થાય. આ એક મુદ્દાની વાત છે. જો તારાથી થાય તો તું એને સ્વીકાર કરી લે. અને તમે જુઓ છો કે અહલ્યાનો સ્વીકાર થયો. અહલ્યાનો સ્વીકાર થયો એટલું નહીં, 5 સતીઓમાં અહલ્યાને મૂકવામાં આવી. અહલ્યા, મંદોદરી, તારા, 5 જે મહાસતીઓ, એમાં પહેલું અહલ્યાને સ્થાન આપવામાં આવ્યું. આ સમાજ છે, આ સમાજનો અભિગમ છે. એટલે આ બંનેમાં બહુ મોટો ડિફરન્સ છે. વૈદિક પીરિયડમાં ઋષિ શું શીખવાડે છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ છે. શ્રમણ પીરિયડમાં, આપણે સાધુ પીરિયડમાં આવીએ છીએ, મોક્ષ એ જ લક્ષ્ય છે. અને ધર્મ, તેની વ્યાખ્યા માત્ર મોક્ષને પોષક બને એવી. અર્થ અને કામ નકારાત્મક. અર્થ અને કામ નકારાત્મક બનાવો એટલે તમે ભિખારી થઈ જાઓ. આ દેશની ગરીબીના મૂળ અહીંયા છે. આ દેશની ગરીબી મગજમાંથી નીકળી છે, ધરતીમાંથી નથી નીકળી. ધરતી તો ભગવાને આખી દુનિયા કરતા સારામાં સારી ધરતી તમને આપી છે. હું તો યુરોપમાં ફર્યો છું, અમેરિકા ફર્યો છું, બધી ઘણી જગ્યાએ, જાપાન ગયો છું. મારા પુસ્તકો તમે વાંચો. આ દેશને જેટલું આપ્યું છે ભગવાને, કોઈને નથી આપ્યું. ઇઝરાયલને શું આપ્યું છે? અને જાપાનને તો રણ, જ્વાળામુખી સિવાય શું જાપાનને આપ્યું છે? ધરતીકંપને, જ્વાળામુખી. કેમ માલામાલ થઈ ગયા? તમારો અભિગમ શું છે? નકારાત્મક છે. અમે બધા વૈરાગ્યની વાતો કરીએ છીએ, કર્તવ્યની નહીં. એટલે અહીંયા સેંકડોની સંખ્યામાં સાધુઓ બનાવવા એ રમતવાદ છે. હમણાં ધંધુકામાંથી ધારીએ તો 2-5 નીકળી આવે. પણ કર્તવ્ય નિષ્ઠ માણસ બનાવવા હોય, ચાલો ઉભા થઈને પ્રતિજ્ઞા કરો કે આખી જિંદગી હું હરામનો નહીં ખાઉં, કોઈનો હરામનો પૈસો નહીં લઉં, તો બધા ઢીલા થઈ જાય. એ નહીં ચાલે. મારે સાધુ થવા હોય તો થઈ જાય. બંનેમાં ફરક છે. વૈરાગ્ય પ્રધાન ઉપદેશ કે કર્તવ્ય પ્રધાન ઉપદેશ, અને કર્તવ્ય પ્રધાન ઉપદેશમાં અને વૈરાગ્ય પ્રધાન ઉપદેશમાં ફરક શું છે? પશ્ચિમનો એક માણસ છે, એ 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી એની ઓફિસમાં કામ કરે છે. કોઈને મળતો નથી, કોઈની સાથે વાત નથી કરતો, ગપ્પા નથી લગાવતો. એ રિસેસના ટાઈમે જે એને ચા પીવો હોય એ પી લે, પણ કામ, કામ ને કામ. 5 વાગે છૂટ્યા પછી ક્લબમાં જાય, નાચે, કૂદે, પીવે, એને જે કરવું હોય એ કરે. એને કઈ વાંધો નથી આવતો. આપણે શું કરીએ છીએ? 11 થી 5 નો કઈ કરવાનું જ નહીં, વાતો જ કરવાની. મારા એક સજ્જન છે, ડોક્ટર, મને મળવા આવ્યા. કલાક થયો, 1.5 કલાક થયો. મેં કહ્યું, ઉઠો, દવાખાનાનો ટાઈમ થયો. તમે સરકારી, તમારું દવાખાનું છે, 3-3.5 રૂપિયા તમને પગાર મળે છે. મને કે મહારાજ, રામરાજ છે. હવે આ રામરાજ નો અર્થ તો રામ કરે, કાંતિભાઈ રામ કરે. મને કે રામરાજ છે અમારે દવાખાનામાં. મેં કહ્યું, રામરાજ છે એટલે? મને કે કમ્પાઉન્ડર સારો મળ્યો છે એટલે હું તો 5-7 દિવસે એકાદ આંટો મારી આવું છું. 5-7 દિવસે જવાની જરૂર જ નથી. ત્યારે મેં કહ્યું, તમે કરો છો શું? મને કે બુલેટ લઈને ગાયત્રીનો પ્રચાર કરું છું. ગામે ગામ ફરીને બુલેટ ઉપર ગાયત્રી માતાનો પ્રચાર કરું છું. મને એટલું દુઃખ થયું કે આ માણસ ગાયત્રીનો પ્રચાર કરે છે અને ગાયત્રીને સમજતો નથી. નાસ્તિકતા કદી ધર્મનો નાશ નહીં કરે. ધર્મનો નાશ તો
ધર્મની ભ્રાંતિ કરશે. ધિયો યો ન પ્રચોદયાત. જે ગાયત્રી વારંવાર માગવાનું કહે છે કે અમારી બુદ્ધિને સદબુદ્ધિ બનાવ, અમને સત્પ્રેરણા આપ. હવે એ ગાયત્રીનો પ્રચાર તમે કર્તવ્યને પડતો મૂકીને પછી પ્રચાર કરવા નીકળી ગયા છો. એ સમજે છે કે રામ રાજ્ય છે. આવા રામ રાજ્ય તો આ દેશમાં ગણાય છે, જગ્યા જગ્યાએ છે. આ બંનેમાં ફરક છે અને ફરકનું મૂળ ક્યાં છે? જીવન નકારાત્મક આવ્યું. સાધુ ધનુર્વેદ નથી ભણાવતો, સાધુ ખગોળ વિદ્યા નહીં, ભૂગોળ વિદ્યા નહીં, આયુર્વેદ નહીં, જીવનની કોઈ વિદ્યા નહીં, માત્ર અધ્યાત્મ વિદ્યા. આત્મા, પરલોક, મોક્ષ. આત્મા જ આત્મા. ખાતો નથી, પીતો નથી, આવતો નથી, જતો નથી. હું કઈ આ શરીર થોડું છું? હું તો શરીરથી અત્યંત જુદો છું. મારા ઓળખીતા એક ભગવાન હતા, તમને નવી લાગશે. 900 જીવતા ભગવાનો છે ભારતમાં, 900. એમાં 4-5 મારા ઓળખીતા હતા. એમાં 2 મરી ગયા. નતું મરવું પણ મરી ગયા. એમને વર્ષમાં 1-2 વાર મળીએ. હવે એમને પાછી પેલી ઓગલી પીવાની ટેવ. એ પીવે એટલે હું કહું કે ભાઈ તમે આ ઓગલી પીવો, મને ધુમાડા ગમતા નથી. જયારે પેલી તરફ ધુમાડા કાઢો, મારી સામે આમ ડોળા કાઢે. મને કે શું અજ્ઞાની જેવી વાત કરો છો? હું ઓગલી પીતો જ નથી. આ તો દેહના ધર્મ છે. આત્મા તો ઓગલી પીતો જ નથી. હવે આમને શું જવાબ આપવો? પછી હું કશું બોલ્યો નહીં. 10-15 મિનિટ વીતી ગઈ. એમને કેલિકોનું ધોતિયું પહેરેલું, સરસ ઝીણું. મેં પણ અમારે માસ્તર ચૂંટી ભરતા એવી એક એમની જાંગ ઉપર એટલી જોરથી ઝીણી ચૂંટી ભરીને એક વેત કૂદ્યા. મને કે આ શું કરો છો? મેં કહું આત્માને ચૂંટી થતી જ નથી. આ તો શરીરના ધર્મો છે. આ તો બધા શરીરના ધર્મો છે. તમારું અધ્યાત્મ નકારાત્મક ન થવું જોઈએ. તમે વૈદિક ઋષિનું અધ્યાત્મ જુઓ. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. એ શું કહે છે કે આ શરીર છે ને એ તો ધર્મનું સાધન છે. એની ઉંમર વધારી શકાય છે, એને તંદુરસ્ત રાખી શકાય છે, એને વહેલું મારી શકાય છે, બાળકોને મરતા અટકાવી શકાય છે, શીતળાનો રોગ અટકાવી શકાય છે, મેલેરિયા અટકાવી શકાય છે. આખો આયુર્વેદ તમે જુઓ. પછી જે આવ્યો એમાં પ્રારબ્ધ આવી ગયો. ક્યારે મરવું, ક્યાં મરવું, કેવી રીતે, બધું લખેલું છે. એમાં એક મીન મેઘ ના થઈ શકે. બધું લખેલું છે. પુરુષાર્થ ગાયબ અને પ્રારબ્ધ પ્રારબ્ધ પ્રારબ્ધ. એ તો એની અહીં ભૂમિ પોકાર કરતી હતી. આમ ફલાણું હતું. પેલો એમ નથી કહેતો ભૂમિ પોકાર કરતી હતી. એ કહે છે શતમ જીવેમ શરદ. અમે 100 વર્ષ જીવીએ પ્રભુ. શતગું શૃણુયામ શરદ. અને શતમ દીના, અધીન થઈને, કોઈના લાચાર થઈને, ભીખ માંગતા માંગતા નહીં. અમે 100 વર્ષ સુધી જીવી. બંનેનો ડિફરન્સ ને સમજજો, બંનેના ભેદને સમજજો. એકમાં સકારાત્મક દ્રષ્ટિ છે, એકમાં નકારાત્મક દ્રષ્ટિ છે. અને નકારાત્મક દ્રષ્ટિ છે એ વૈરાગ્યના માધ્યમથી સમાજ ઉપર આવી. વૈરાગ્યના માધ્યમથી સમાજ ઉપર ફરી વળી. એની અસર 2 જગ્યાએ થઈ, સ્ત્રીઓ ઉપર અને પૈસા ઉપર. પૈસાના કારણે દેશ ભિખારી થયો, કારણ પૈસો એ પાપ થયું. અને સ્ત્રીઓ ત્યાગની વસ્તુ થઈ. જેટલો એનો ત્યાગ કરો એટલા તમે મહાન. મારે એ ચર્ચા નથી કરવી. એ પછી ત્રીજો જે યુગ આવ્યો એ પૌરાણિક યુગ છે. અહીંયા પુરોહિતો આવ્યા. આખા પૌરાણિક યુગે ધર્મને પેટનું માધ્યમ બનાવી દીધું. બસ દક્ષિણા આપો, દક્ષિણા આપો, દક્ષિણા આપો. કોઈ મરે તોય દક્ષિણા આપો અને જન્મે તોય દક્ષિણા આપો. આદિથી અંત સુધી માનવતા ગાયબ, હ્યુમેનિટી ગાયબ. મને ખબર છે, હું જયારે નાનો હતો, અમારી બાજુમાં તીર્થ ક્ષેત્ર, બ્રાહ્મણનું શરીર, 84 જમવા જઈએ. 84 જમાડે લોકો. ત્યારે કઈ બુદ્ધિ નહીં, કઈ સમજણ નહીં. પટેલો છે, એમના ઘરના ઘઉં, ઘરનું ઘી, ઘરનો ગોળ બધું કરીને ગાડામાં ભરીને લાવે. બધા બ્રાહ્મણોને જમાડે.
પછી જયારે હું 18 વર્ષનો થયો અને મારા અંદર એક પ્રશ્ન થયો, આ અનાજ ખાવાનો મને શું અધિકાર છે? હું એક નિશ્ચિત વર્ણમાં જન્મ્યો એટલે મને ખાવાનું લાયસન્સ મળી ગયું છે? હું નથી ગાયત્રી કરતો, નથી સંધ્યા કરતો, નથી કઈ સમાજનું કામ કરતો, કશું જ નહીં. માત્ર એક જગ્યાએ જન્મ્યો એટલા માત્રથી આખી જિંદગી સુધી મારે લોકોના અનાજ જ ખાખા કરવાનો, અને મેં બંધ કરી દીધું. હવે કોઈ દિવસ આ રીતે જમવા નહીં જો. કોઈનું લગ્ન હોય ને વ્યવહારિક હોય તો વાત જુદી છે, પણ કોઈ એના પરલોકને સુધારવા માટે મને જમાડે ને મને જમવાથી એનો પરલોક સુધરે એ વાત મને સ્વીકાર્ય નથી. પૌરાણિક પીરિયડ તમે જોશો, મર્યા પછી તમારે ગાય આપવાની, સીડી આપવાની, ગાદલું આપવાનું, ફાટલો આપવાનો. કેમ? એને બધું ત્યાં મળે. એ બધું ત્યાં એને મળે એટલા માટે. તમારા ગામમાં કેટલા ગરીબ માણસો, કેટલી વિધવાઓ, કેટલી ત્યાગતાઓ, કેટલા અનાથ બાળકો, બતાવો મને ક્યાં? એમના માટે શું વ્યવસ્થા? કઈ વ્યવસ્થા? હું એક જગ્યાએ રામાયણ ઉપર પ્રવચન કરતો. એક પાદરી રોજ સાંભળવા આવે, તમને નવી લાગશે. સામે બેસે, હું ઓળખી ના શક્યો. 4-5 દિવસ પછી મને કોઈએ કહ્યું, પેલા સામે બેસે છે ને ગૌર વર્ણના, એ પાદરી છે. પછી આમ પગે લાગે ઉભા થાય એટલે મેં એમને બોલાવ્યા. મેં કહ્યું, તમારે મારી પાસે બેસવાનું, નીચે નહીં બેસવાનું. મને કે ના, હું શ્રોતા થઈને સાંભળવા આવું છું. એ સામે બેસીને સાંભળવામાં મજા આવે. મેં એમને પૂછ્યું, તમે શું કામ કરો છો? મને કે અહીંયા મારું ચર્ચ છે, 240 છોકરા છે, 120 છોકરા અને 120 છોકરીઓ, 3 વર્ષથી માંડીને 18 વર્ષ સુધી. ક્યાંથી લાવ્યા? રોડ ઉપરથી રખડતા, ત્યજી દીધેલા, કોઈ જેનું નથી એવા અમે વીણી વીણીને લાવીએ છીએ. 3 વિધવાઓ રાખી છે, એ એમને જમાડે છે. હું એમના માથા ધોઉં છું, પાંખી પાડી આપું છું અને સ્કૂલે મોકલું છું, ભણાવું છું. તમને અનાજ ક્યાંથી આવે છે? આ ગંજ બજારના વેપારીઓ પાસે હું જઉં છું તો કોઈ ઘઉં આપે, કોઈ ચોખા આપે, કોઈ દાળ આપે, એટલે હિન્દુ વેપારીઓ. એવી રીતે વેપારીઓ અનાજ આપે છે અને આ કરું છું. અને મને એટલું દુઃખ થયું, એટલું દુઃખ થયું. ઓહો, અમે કેટલા યજ્ઞો કર્યા, કેટલી સપ્તાહો કરી, પણ આ રોડ ઉપર પડેલા બાળકોને પેલા ક્રિશ્ચિયન લોકો લઈ જઈને ભણાવે. હવે એ છોકરું ભણીને મોટું થશે, કોના ગુણ ગાશે? મારા ગુણ ગાશે કે એના ગુણ ગાશે? જે રોડ ઉપર પડેલું હતું એને પરણાવે, એને નોકરીએ વરગાડે. ધર્મનો પ્રચાર કેવી રીતે થતો હોય છે? ધર્મનો પ્રચાર, આપણો ધર્મ મહાન છે, આપણો એમ કહેવાથી ના થાય. જો એવો એમ કહેવાથી થતો હોત તો આપણે સદીઓથી એ જ વાત બોલ્યા કરીએ છીએ, સદીઓથી એની એ વાત બોલ્યા કરીએ છીએ અને ઘટ્યા કરીએ છીએ. દિવસ ઉગે છે ને આપણે ઘટીએ છીએ. એક્ટિવિટી ક્યાં છે? માનવતા ક્યાં છે? કેમ માનવતા નથી? કારણ કે વળાંક આપી દીધો, એક બીજી દિશામાં વળાંક આપી દીધો. પણ મારે એ ચર્ચા નથી કરવી. એના પછી આ દેશમાં એક બીજો યુગ આવ્યો. આ યુગ પૂરો નથી થતા, યાદ રાખજો. એક રંગના પટ્ટાની માફક કોઈ મોટો પટ્ટો, કોઈ નાનો પટ્ટો, એમ આજે પણ ચાલુ જ છે. એને હું સંત યુગ કહું છું. કબીર, નાનક, તુલસી, મીરા, એકનાથ, તુકારામ, જ્ઞાનેશ્વર, દાદુ, રૈદાસ, ચોખામેળા, આ બધા સંતો છે. બધી નાતમાંથી થયેલા. બંગીમાં ચોખામેળા, જમારમાં રોહિદાસ, બ્રાહ્મણમાં જ્ઞાનેશ્વર, કણબીમાં તુકારામ, બધી જ્ઞાતિમાં થયેલા. આ બધા સંતો ઋષિ સાથે કંઈક મળતા છે. એમને પણ પત્નીઓ છે, એમને બાળકો છે, પોતાનો ધંધો કરે છે. કબીર પોતાની શાળ ચલાવે છે, એની આજીવિકા ઉપર જીવે છે, એમાંથી થોડુંક બીજાને આપે છે. તમે આ બધાનો ભેદ સમજજો. તમે કોઈ વાર જામનગર જાઓ તો જામનગરમાં એક આણદા બાબાનું સ્થાન છે. આણદા બાબા સોની હતા.
જમાનામાં એ રોજ 4 કોરીનું કામ કરે. કોરી ચાલતી ત્યારે 4 કોરીનું કામ કરે ઘડવાનું. 1 કોરીમાં પોતાનો ખર્ચો કાઢે અને 3 કોરી છે એનું સદાવ્રત ચલાવે. 3 કોરીનું સદાવ્રત ચલાવે. કોઈને અનાજ આપે, દાળ આપે, ગોળ આપે, આ આપે, તે આપે. આજે તો એ સંસ્થા પાસે કરોડો રૂપિયા છે અને ઘણું મોટું કામ થઈ રહ્યું છે. પણ મૂળમાં 100 જલારામ ઘરમાં બેઠો બેઠો આ સદાવ્રત શરૂ કરે. આ સંત છે. તુકારામ સાધુ નથી, કબીર સાધુ નથી, સંત છે. ભેળસેળ ના કરો, ગડબડ કરી નાખો છો. ભેળસેળ ના કરો. નાનકદેવ સંત છે, સાધુ નથી. કોઈ દીક્ષા નથી લીધી, કોઈ કપડા નથી બદલ્યા, ઘર નથી છોડ્યું, પત્ની સાથે છે, બાળકો સાથે છે. પણ ઋષિમાં અને આમાં ફરક શું છે? ઋષિમાં સમગ્રતા છે. આ તો માત્ર અલખની આરાધના કરનારા છે. તમારે ત્યાં હિન્દુ પ્રજાને બચાવી હોય તો આ સંતોએ બચાવી. અમારે પેટલાદમાં 2000 ઘર વાઘરીના છે. એ 2000 ઘર વાઘરીના એને રામ રામ બોલતા કોઈએ કર્યા હોય તો કબીરના સાધુએ. બાકી અમે તો કોઈ એના આંગણે જવા તૈયાર, વટલાઈ જ જઈએ, અભળાઈ જ જઈએ. એનો પડછાયો હરે પારથી. એકવાર હું ગયેલો, આખું ચોમાસું એ લોકોએ મહાભારત વાંચેલું. એક વાઘરીના છોકરાએ મહાભારતની કથા કરેલી. પછી એની સમાપ્તિ વખતે મને કહેવડાયું કે સમાપ્તિમાં તમે આવશો? મેં કહું આવીશ. પછી તમારા જેવા 5-10 માણસોને કહ્યું ચાલો આજ વાઘરીવાડમાં જવાનું છે અને મહાભારતની કથાની સમાપ્તિ છે. મને કે શું હારા લાગશું, જરાક તો વિચાર કરો. વાઘરીવાડમાં જશો તો કેવા લાગશો? હું તો ગયો, પણ મારી સાથે માડ 3-4 જણા આવ્યા. અને 3-4 જણા કઈ આમ તકેદારી રાખતા હતા કોઈ પાણી લઈને ના આવે. આપણે પાણી ના પીવું પડે, ખોડિયું અભળી ના જાય, ખોડિયું વટલાઈ ના જાય. છતાંય આ લોકો આજે હિન્દુ છે. એ હિન્દુ રાખનાર કોઈ શંકરાચાર્ય નથી, કોઈ મોટા પીઠના આચાર્ય નથી. એ તો કબીરના સાધુઓ છે. એમને હિન્દુ રાખનાર, રામ રામ કરાવનાર. પછી છેલ્લો યુગ જે હું કહેવા માંગુ છું એ ગાંધી યુગ છે. ગાંધીએ સાધુ ના બનાવ્યા. ગાંધીજીએ સાધુ ના બનાવ્યા, સંત ના બનાવ્યા. કેમ ના બનાવ્યા? તમને જો ખબર હોય તો એક સ્વામીજી એમની પાસે આવ્યા. ગાંધીજીને કહ્યું મારે તમારી સાથે રહીને સેવા કરવી છે, હું બહુ પ્રભાવિત થયો છું. ગાંધીજી કહ્યું ભલે કરો, પણ એક શરત છે કે આ ભગવા કપડા ઉતારી દો, નહીં તો લોકો તમારી સેવા કરશે, તમને સેવા નહીં કરવાની. તમે કંઈક કરવા જશો એટલે તરત બાપજી તમારાથી થાય. અને મારો અનુભવ છે કે કોઈ વસ્તુને તમે પરાકાષ્ઠાનું ધાર્મિક રૂપ આપી દો એટલે નકામું થઈ જાય. ગાય એમ નકામી થઈ, તુલસી એમ નકામી થઈ, સાધુઓ એમ નકામા થયા, બ્રાહ્મણો એમ નકામા. એને પરાકાષ્ઠાનું રૂપ આપી દો, બસ પછી એ કશા કામનું નહીં. ખાલી હાથ જોડો ને ગાય એટલે આપણે શુકન લેવા માટેની એક ચીજ, બસ. કોઈ મર્યું હોય તો વૈતરણી કરવા માટેની. જો એને જીવાડવી હોય તેને વ્યવહારિક બનાવો. મને પેલા મણિભાઈ મળ્યા, દેસાઈ, પુરુલી કાંચનવાળા, એક સભામાં. મને કે એ જમાનામાં હું સુરતનો દેસાઈ, મને 1 લાખ રૂપિયાનો વાંકડો મળતો હતો. ગાંધીજી મળ્યા અને ગાંધીજી મને કહ્યું તારું જીવન ગાયને અર્પણ કર. અને હું બોલી ન શક્યો. મેં થયું ભલે ત્યારે ગાયને અર્પણ જીવન, બસ તું ગાય માટે જીવ ને ગાયનું કામ કર. મને કે સ્વામીજી મેં પહેલા દિવસે ગાયનું મળદું ચીર્યું. ગાયનું કામ કર એનો અર્થ ગાયને ચાંદલો કરે એવો નહીં. પેલા ચાચારાના પૂરા વેચાય છે એ લઈ નાખ એવો નહીં. મેં પહેલા દિવસે બ્રાહ્મણના છોકરો થઈને મેં ગાયનું મળદું ચીર્યું, મોઢું બાંધીને. પછી ધીરે 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 મેં 400 ગાયો ચીરી. 400 ગાયો. તમે કલ્પના કરી શકો છો? હું આને તપ માનું છું. આ રાષ્ટ્રીય તપ છે, આર્થિક તપ છે, આ પ્રજાને ઉપર ઉઠાડનારું તપ છે.
એક પગે ઉભા રહેવાથી કશું મળવાનું નથી, ઉપવાસોથી એ કંઈ મળવાનું નથી. રાષ્ટ્ર માટેનું આ તપ છે. એક બ્રાહ્મણ જેને નથી ગમતું એ કામ પણ રાષ્ટ્ર માટે કરે છે, અને એમાંથી પછી આખું ગાયનું સંશોધન કરીને એવી ગાય લોકો આગળ રજૂ કરી જે 10 થી 20 લીટર દૂધ આપે. સાચા અર્થમાં એ લોક માતા છે. પેલા તો શુકન લેવા માટે. હવે અમારે ત્યાં ઘણા ગામ છે, 2 ગાયો રાખે ને આખા કુટુંબનું ગુજરાન ચાલે. 2 ગાયો આખા કુટુંબનું ગુજરાન ચાલે. ત્યારે ગાંધીજીએ શું કર્યું? ગાંધીજીએ કાર્યકર્તા ઉત્પન્ન કર્યા. અહીં કેવા કાર્યકર્તા? જરા તુલના કરો. ગાદી ઉપર બેસનારા નહીં, ઉઘાડ પગા, અહીં ખંભા ઉપર થેલો નાખેલો હોય, જે ખાવાનું મળ્યું ના મળ્યું, જેવું મળ્યું જ્યાં મળ્યું, જ્યાં ઉજ્જડ પ્રદેશ હોય, જ્યાં ચોર રહેતા હોય, જ્યાં ડાકુઓ રહેતા હોય, જ્યાં કોઈ સારો માણસ જવા તૈયાર ના હોય. મારી પાછળ ચિત્ર છે વંદનીય સંત બાલજીનું. એમણે સાધુતાને કન્વર્ટ કરી નાખી. મોક્ષ માટે સાધુ થયેલા, મોક્ષની જગ્યાએ એમને લોકોના કામમાં રસ લીધો. લોકો સહન ન કરી શક્યા કે લોકોનો તો રિવાજ જ છે, કરેડમાં રહો અને લીલા લહેર કરો. જો જરાક કરેડ તોડશો તો તમને અમે ફેંકી દઈશું. કબીરને ફેંક્યા, નાનકને ફેંક્યા, દયાનંદને ફેંક્યા, ગાંધીજીને ફેંક્યા. બાકી કરેડમાં રહો અને તમે સોના ચાંદીથી પૂજાઓ, લીલા લહેર કરો. કરેડ તોડ્યા વિના સમાજ કદી પ્રગતિ કરે નહીં. કરેડમાં ફરો પણ એ તો ઘાંચીનો બળદ છે ને વર્ષો સુધી ફરે તો ત્યાંનો ત્યાં જ છે. આજ આ કક્ષા સુધી પહોંચાડનાર કરેડમાં ફરનારા લોકો નહીં, કરેડ તોડનારા છે. સંતબાલજીએ થોડીક કરેડ તોડી, બહુ કઈ ખાસ નહીં પણ થોડીક તોડી. બહુ મોટો બાપો થયો, બહુ થયું, થવા દો. થાય તો ક્રાંતિ એમને નથી આવતી હોતી. ગાંધીજીએ કાર્યકર્તા ઉભા કર્યા. ગાંધીજીના કાર્યકર્તાની વિશેષતા બતાવું છું. ગાંધીજીનો કાર્યકર્તા મોક્ષનો ઉપદેશ નથી આપતો. જેમ સાધુઓ મોક્ષનો ઉપદેશ આપ કરે, કાલ મરી જવું છે, કાલ મરી જવું છે, કઈ ભેગું આવવાનું નથી, એટલે ભાઈ ના આવે એ જ સારું છે. હવે જો તમે લઈ જજો ભેગું. એ વૈરાગ્યનો